સુખરામ બાપુનું પદ છે કે રામ ભરોસો જેને આ ઘટ માહી, રામ ભરોસો જેને આ ઘટ માહી, ઈવડું ઘટપુર જ વૈકુંઠ જેવું. વૈકુંઠ આમ નહીં, વૈકુંઠ આમ. ઈવડું ઘટ, ઈવડું એ શરીર જ વૈકુંઠ જેવું. શું કામ કે પરમ ધામમાં તો એ પોતે બિરાજે. આનાથી માતમ બીજું કયું હોય કે સઘળો વિશ્વમાં વ્યાપ્ત આખા અનંતને બનાવનારો અનંત સ્વયં આમાં ઉતરી ગયો. આનાથી બીજું માતમ શેનું હોય? પંડમાં પ્રભુ વાસ કરે તો ઈવડું થળ જાણવા જેવું છે ભાઈ, એવું મહાપુરુષે કીધું. કીધું કે તપ કરીને રાજ મેળવે. આપણા જીવનનો કર્મયોગ બતાવે છે આમાં. તપ કરીને રાજ મેળવે, જેવું દેવું તેવું લેવું. આ ઈશ્વરની બેંક એવી છે, ભગવાનની બેંક એવી છે કે જે માગો ને એ મળે છે. આપો તમે ગમે એના બદલામાં જે માગો એ મળે છે. કેવી રીતે? દાખલા તરીકે કોઈ આશ્રમ કે મંદિર હોય, એમાં આપણે શરીરથી સેવા કરીએ. આપણી પાસે ધન હોય તો ધનથી સેવા કરીએ, અને ધન અને શરીર બંનેથી ન થઈ શકે હોય તો આપણે મનથી, વિચારોથી, ઈવડા વિચારો આપણે બીજા પાસે પહોંચાડીને સેવા કરીએ. બરાબર? તનતોડ આપણે મહેનત કરીએ. કોઈ પણ માણસ હેતુ વગર કાંઈ કામ કરી શકતો નથી. કોઈ પણ માણસ, સારો કે ખરાબ કે જે પણ કોઈ, ખરાબ નથી હોતો પણ ઊંચા નીચા સ્તર હોય છે. કોઈ પણ માણસ હેતુ વગર કાંઈ કામ કરી શકતો જ નથી. કાર્ય હંમેશા કારણની સાથે જોડાયેલું જ હોય છે. જે પણ કોઈ આપણે કર્મ કરીએ, કાંઈ પણ, તો કાંઈક ઈચ્છા હોય. આપણે આશ્રમમાં જઈએ છીએ તો શું કામ જઈએ છીએ? બીજા જાણતા હોય કે ન જાણતા હોય, આપણો માયલો જાણતો હોય. બરાબર? કોઈ પણ આપણે એક કદમ પણ કારણ વગર નથી ઉઠાવી શકતા. કાર્ય કારણનો સંબંધ જોટે કામ જ કરે છે. કાર્ય વગર કારણ ન હોય. કાંઈ પણ કાર્ય કરીએ તો કાંઈ કારણ હોય ને એનું, અને કાંઈ પણ કારણ હોય ને પૂરું કરવું હોય તો એની વાહે કાર્ય હોય. કાર્ય અને કારણનો સંબંધ સર્વસ્વ બધે સરખો જ લાગુ પડે આખા અસ્તિત્વમાં. તો ભગવાનની બેંક એવી છે. દાખલા તરીકે એક આશ્રમમાં મહાન સંત રહે છે, ભગવાનના પરમ ભક્ત છે, સંપૂર્ણ રીતે સિદ્ધ મહાપુરુષ છે. હવે આપણે એ આશ્રમમાં જઈ અને આપણે જોઈ જાણીએ કે મારાથી આશ્રમમાં રહેલા આ મહાપુરુષની કઈ રીતે હેલ્પ થઈ શકે, કઈ રીતે એની મદદ થઈ શકે. તો કે ભાઈ આપણે એનું આશ્રમનું આંગણું વાળી દઈએ. એ વાળતા હોય અને અડધી કલાક જાતી હોય વાળવામાં, તો આપણે વાળી દઈએ એટલે એની અડધી કલાક બસી ગઈ. ભજન કરતા હોય, જે ભજનના સમયમાંથી એને વાળવું પડતું હોય આશ્રમની ચોખ્ખાઈ માટે, તો આપણે અડધી કલાક એ કરીએ તો એની અડધી કલાક બસી ગઈ. કારણ કે આપણે અડધી કલાક ધ્યાનમાં નહીં બેસી શકીએ. તો આપણા માટે પહેલું પગથિયું છે સેવાનું. પહેલું પગથિયું સેવાનું છે. પછી માની લો કે બીજું કોઈ પણ કામ છે. એવી રીતે આપણે એને જેટલી હેલ્પ કરીએ છીએ, એને જોઈતી વસ્તુ જોઈએ કે ભજન એને કરવા માટે જે શાંતિને નિરાશથી હાવ એવું કામ સહજ થઈ શકે, એના માટે જો આપણે ધનય આપીએ છીએ તો એને ભજનમાં શાંતિ, નિરાશ અને વૃદ્ધિ આપે છે. વૃદ્ધિ આપે ને ભજનમાં. બધી વસ્તુ વ્યવસ્થિત હોય તો ચિંતાથી રહિત થઈ જાય વ્યક્તિ. તો આપણે શું કરીએ? ધનથી એની સેવા કરીએ છીએ. પણ આપણા આપવા પાછળ કાંઈક ભાવના છુપાણેલી હોય છે. એની પાસે ભજનનું ફોર્મ છે, પણ તમે જે ઈચ્છા લઈને કર્મ કરો છો ને, એનું ફળ આપણને ક્યાંથી મળે છે? એના ભજન જે કરે છે એનો, માની લો કે એનું ભજન 20 કિલોનું છે. દાખલા તરીકે 20 કિલોનું ભજન છે એનું. રોજ 20 કિલો ભજન એ ઉત્પન્ન કરે છે સાધના કરી કરીને. તો 20 કિલોમાં તમે એને હેલ્પ કરી, એને લઈને એ આજે 30 કિલો કરી શકે, 10 કિલો વધારે ભજન એકાગ્ર કરી શકે છે. તો તમારી સેવા થકી એનામાં ભજન એટલું વધી ગયું. તો તમે જે ભાવથી એને આપ્યું, તનથી, મનથી કે ધનથી, જે ઈચ્છાથી આપ્યું ને, એ ઈચ્છા ઓલા ભજનના ફળમાંથી કન્વર્ટ થઈને પાછી ફરે. એ પછી રાજસી ઈચ્છા હોય તમારી, તામસી હોય કે સાત્વિક હોય. આવી રીતે ધર્મ કામ કરે. આમાં બીજો પ્રશ્ન પૂછાયો કે દાન વાળો જે પ્રશ્ન પૂછાયો છે આજે, શરીરનું દાન, સેવાનું દાન, મનથી કરાયેલું દાન અને ધનથી કરાયેલું દાન. એટલા માટે આપણા ગઢિયા આપણને શીખવાડતા કે મંદિરે જઈને તો બીજું કાંઈ ન લઈ જાય, કાંઈ નહીં, ઘઉંની મુઠ્ઠી ભરીને જવું. ઘઉંની મુઠ્ઠી ભરતી જાવી. કારણ કે આમનામ કાંઈ મળતું નથી. આપો ને તો હાથે હાથે તમારો અપાયેલો ભાવ છે ને, ઓલા પણ થોડી ઘણી હેલ્પ કરે છે, ત્યાં એને સહાયના કામમાં રૂપમાં લાગી જાય છે, તો ત્યાંથી તમારું કન્વર્ટ થઈને પાછું ફરે છે. આ સનાતન ધર્મમાં દાનની પદ્ધતિ આવી રીતે કામ કરે છે.
પણ પછી ઘટના એવી બને છે, દાખલા તરીકે મારે મોટો ફોન લેવો છે, મોટો ફોન મારે આજે લેવો છે, એવી મેં આજે ઈચ્છા કરી. હવે એ ઈચ્છાને પૂરી કરવા માટે દાખલા તરીકે માની લો કે ₹1,00,000 ફોન છે, તો ₹1,00,000 કમાવો હોય તો મહિને કદાચ આપણે 10,000 કમાતા હોઈએ તો 10 મહિના એમાં કાઢવા પડે તો આપણે ₹1,00,000 ફોન લઈ શકીએ. હવે ઈવડાઈ 10 મહિનાના ગાળામાં આપણે બીજી કેટલી બધી ઈચ્છાઓ કરી નાખી હોય, કારણ કે આપણે ઈચ્છાનો તો અંત નથી. તો 10 મહિના પછી મને ઈવડો ફોન મળ્યો, ત્યાં તો બીજી હજારો ઈચ્છાઓ થઈ ગઈ છે. ઈવડી બધી આપણે જોતું છે ત્યારે નથી મળતી, ઈચ્છા એટલી બધી વધી જાય છે ને તેનો ગાળો લાંબો થતો જાય. પછી આપણે કંઈ ભગવાન સામું જોતો નથી, પણ આપણે ઈચ્છા રાખવામાં જ માપ રાખતા નથી. આપણે ઈચ્છા રાખવામાં માપ રાખતા નથી તો વસ્તુ તમારી પાસે ટાઈમે પોગે ક્યારે? કારણ કે કર્મનો સિદ્ધાંત એટલો છે, જેટલું અહીંયા દ્વાર ખુલ્લું હોય એટલું જ આમાં પ્રવેશ કરે. કે લોટામાં ગાગર પાણી થોડું સામે, લોટામાં કાંઈ ગાગર પાણી સામે નો સામે. આપણું જેટલું કર્મ બળવાન, આપણો જેટલો વિચાર બળવાન બને એટલે અસ્તિત્વ એટલું તમારામાં હાથે હાથે ઉતરી આવે, કારણ કે તમે એટલું દ્વારને ખુલ્લું કર્યું. તમે જેટલો વિચારને વિકસિત કરો ને એટલું અસ્તિત્વ તમારામાં હાથે હાથે ઉતરી આવે, કારણ કે ઈશ્વરની સત્તા હાથે હાથે ઉતરે છે. એને કે નાડા બાંધીને કહેવી ન પડે, એ સહજ છે, એનો સહજ સ્વભાવ છે. તો આપણે શું કરીએ? તપ કરીને રાજ મેળવે, જેવું લેવું તેવું દેવું. આ સુખરામ બાપા એ વાત કરે છે કે આપણે જે પણ કાંઈ કર્મ કરીએ છીએ એની પાછળની આપણે આપણી ઈચ્છાને ક્લિયર કરી લેવાની છે. નહીતર આજે મેં વાગેલી વસ્તુ છે 10-15 વર્ષ પછી મને મળશે ત્યારે મારે એ વસ્તુ વધારેની હશે, પણ એ તમારા વિચારના સંકલ્પમાંથી આવી છે ને, તમારો એ વસ્તુ પછી પીસો નહીં મૂકે, કારણ કે તમારા કર્મનું ફળ તમારી પાસે આવ્યું છે. સમજાય છે વાત? તમારું કર્મનું ફળ તમારી પાસે પાકીને આવે છે, પછી એને તમે ન ઈચ્છો તો એને છોડી શકતા નથી, કારણ કે તમારા વિચાર દ્રઢ સંકલ્પમાં પરિવર્તન થયા ત્યારે તમારી પાસે તમારું રૂપ લઈને આવ્યું છે. તમારી ઈચ્છા આ 10 મહિના પછી ફોનનું રૂપ લઈને પાછી ફરી છે. સમજાય છે વાત? આખે આખું વર્તુળ આપણે આમાં ફેરી રહ્યા છીએ. તો જરૂરી છે કે ક્યારે કઈ ઈચ્છા સાથે મારે બળ કરવું, ઈવડાઈ વિવેકને પ્રાપ્ત કરી લેવું. ક્યારે કઈ ઈચ્છા સાથે મારે બળ કરવું. આપણે અલગ અલગ ઈચ્છાઓમાં વહેંચાતા જઈએ છીએ. એટલે પેલા શરૂઆત કરી વ્યવસાય આત્મિકા બુદ્ધિ, જેની બુદ્ધિ વ્યવસ્થિત રૂપે એકમાં નિષ્ઠાવાન છે ને એ વ્યક્તિ જ્યાં પણ, વિવેકાનંદ કે મનને ગારાના લોંદા જેવું બનાવો, જે દિવાલે ઘા કરો ત્યાં સોટી જવું જોઈએ. આપણે શું સામે ભટકાઈને પાછું ફરે? શું કામ? કારણ કે વૃત્તિઓને એટલા બધા વિભાગમાં આપણે વેચી નાખી છે. દાખલા તરીકે માની લો આપણને રોજ 2 કિલો ચેતના મળે છે, 2 કિલોનો પાવર મળે છે. એમાંથી તમે એક કામ કરો તો 2 કિલોનું ફોર્સ એની ઉપર જાય તો આપણું કામ પરફેક્ટ થઈ જાય. પણ આપણી પાસે મળે છે 2 કિલો ને આપણે 1000 કામ એક હારે કરવા છે, તો એક કામ સધાય નહીં. તો આવડી આ ભજનની વસ્તુ છે ને, આપણી બુદ્ધિને વ્યવસ્થિત તારવણી કરતા 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 આપણા લક્ષ્ય ઉપર અગ્રેસર કરી દે છે. ખાલી આપણને એકાગ્ર કરે છે. એટલે આપણામાં અંતરિક્ષમાંથી મળી રહેલો 2 કિલો પાવર છે ને, આપણે પૂરેપૂરું કામમાં ફોકસ કરી શકીએ. પદ્ધતિ એટલી જ છે સફળ થવાની, વિજ્ઞાન એટલું જ છે સફળ થવાનું. પણ આપણે શું થાય છે અત્યારે, પ્લેઝર એટલા બધા વધી ગયા, વિડીયો જોઈને વાતો સાંભળીને આપણે બધાએ કરે ને એવું બધાને કરવું છે. ધ્યાન, કાલે પણ મેં ભાર આપ્યો ધ્યાન ઉપર, સાધના ઉપર. શું કામ? ધ્યાન કરવાથી અહીં પ્રકાશને ભડકા નથી થતા, ધ્યાન કરવાથી આમાં સકડા ફરવા નથી મળતા. ધ્યાન કરવાથી તમને તમારું લક્ષ્ય ક્લિયર થાય છે કે હું અહીંયા ખોટી મારી શક્તિનો વ્યય કરું છું, હું અહીંયા મારી ખોટી શક્તિનો વ્યય કરું છું. એ શક્તિને આપણે આપણા તરફ પાછી ફરીએ છીએ. યોગ શું કરે? યોગ જ ચિત્ત વૃત્તિ નિરોધ, આપણી વૃત્તિઓનો નિરોધ કરે, એકમાં એકાગ્ર કરે. ધ્યાન એટલે એમ નહીં કે તમે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરો. ધ્યાનને ભગવાનને કાંઈ લાગતું વળગતું નથી. ધ્યાન તમારી આંતરિક વૃત્તિઓને એકાગ્ર કરે છે, પછી તમે જ્યાં લગાવો ત્યાં તમને સફળતા મળે છે. આપણે એમ છે કે સાધુ સંતો હોય એ ધ્યાન કરે, આપણે એની જરૂર નહીં. સાધુ સંતો હોય એને, કારણ કે ભગવાનને મળવું હોય. ભગવાનને નહીં, એ પોતાના સ્વયંના તરફ પાછા ફરે છે. સમજાય છે કર્મ? આવડા વાતને આપણે જ્યાં સુધી સમજશું નહીં ત્યાં સુધી આપણે એકેયમાં સફળ થવાના નથી. તો આપણે શું કરીએ છીએ? અનેક ઈચ્છાઓ કરીએ.
રાત દિવસ બળ કરીએ. આપણે તપ જ કરીએ છીએ ને ભાઈ, કામ કરીએ, શું કરીએ? તપ નથી કરતા. કેટલા કેટલા હગાવાલાને આપણે સહન કરીએ, હે કેટલું કેટલું સ્ટ્રગલ કરીએ, ગમે એટલું આમ આમ તાણી તાણીને બોલતા હોય તોય આપણે સહન કરીએ. આપણે તપ જ કરીએ છીએ, નથી તપ? રાત દિવસ કામ કરીએ છીએ, પરસેવો વળી જાય, ઊનવા થઈ જાય, પગના તળિયા બળવા મળે આ ગરમીમાં. આપણું તપ જ છે ને. કે એવું થોડું છે તપ જંગલમાં થઈને થાય? આપણું તપ આપણી ઘરે થાય. પણ એ તપની શક્તિ આપણે ક્યાં વાપરીએ છીએ એ મહત્વનું છે. તપ કરીને આપણને રાજ મળી ગયું, જેવું માગ્યું, જેવું આપણે દીધું તપ કરીને અસ્તિત્વને, એવું આપણને આપણે પાછું ફોર્મ મળ્યું. તપ કરીને રાજ મેળવીએ, જેવું લેવું તેવું દેવું. પણ અનિત્ય સુખમાં રમણ કરીને સરવાળે એવું ને એવું. કેવો કેવો વિવેક આપ્યો. જે વસ્તુ અનિત્ય છે, આજે હું બહુ રૂપાળો છું તો એ રૂપને વધારે સારું રાખવા માટે વધારે ઘા કરું અને વધારે બધું લગાવ્યા કરું. પણ રૂપ ભાઈ કેટલા હોય? 25 વર્ષ વધી કેટલી ઘણી હોય? અનિત્ય છે ને. સારું રહેવું એ સારી વાત છે, કારણ કે સૌંદર્યતા છે ઈશ્વરનું સ્વરૂપ છે. સુંદર રહેવું, વ્યવસ્થિત રહેવું ઈશ્વરનું સ્વરૂપ છે. સુંદરતા ગમે, પણ આપણું આખે આખું ફોકસ એની ઉપર વહી જાય તો આપણે અનિત્ય સુખની પાછળ દોડ્યા. એવી જ રીતે પૈસા છે એ શું છે? આપણા જીવનની સુખ સગવડોને પૂરી કરે છે, એટલું જ છે ને. આપણા જીવનની સુખ સગવડોને પૂરી કરે ત્યાં સુધી સંપત્તિ છે. અને પછી એ પછીનો જે વધારાનો જથ્થો આપણે ભેગો કરવાની જે લાલસા છે એ બધી આસુરી માયા છે. ત્યાં સુધી લક્ષ્મી છે સંપત્તિ, જ્યાં સુધી તમારી સુખ સગવડો અને તમારા જીવનને સહજ અને સરળ બનાવે ત્યાં સુધી લક્ષ્મી છે. એ પછી જે ભેગું કરી લેવાની ભાવના છે એ આસુરી માયા છે. એ આપણી ઉપર હાવી થઈ જાય. એ શું છે? અનિત્ય સુખમાં આપણું રમણ છે. મારે દાખલા તરીકે માની લો, આજનો મારો એક દિવસનો ખર્ચો 1000 રૂપિયાનો છે, તો 1000 લેખે હું કમાઉં છું તો મારે એ 5 કલાકમાં કમાઈ જાઉં છું. મારી પાસે બીજી કેટલી કલાક વધે? 7-8 કલાક આપણે હુતા હોય, 2-3 કલાક ખાવા પીવામાં જતી હોય, 5 કલાકમાં 1000 રૂપિયા કમાઈ લઉં છું, બીજી 2-3 કલાક તો વધે ને. તો 1000 રૂપિયા કમાણા પછી 1000 રૂપિયા મારે 700-800 300 તો જમા થાય જ છે. પણ બીજી 2-3 કલાક નહીં, વધારે આમાં આપવું એટલે શું કરું? હું અનિત્ય સુખમાં રમણ કરું. મારા જીવનનો નિત્યનો જે વસ્તુ મારા જીવનમાં શાશ્વત છે ઈવડા એ ભાગને હું જોતો જ નથી, કારણ કે હું ગાંડો થઈ ગયો. મારે પૈસા કમાવો, પૈસા કમાવો, પૈસા કમાવો, પૈસા કમાવો. એ શું થયું? અનિત્ય સુખમાં રમણ થયું. અનિત્ય સુખમાં રમણ કરીને હરવાળે હું એવું ને એવું. સિકંદર કે આ દેશને જીતી લઉં, આ દેશને જીતી લઉં, આ દેશને જીતી લઉં, આખી દુનિયાને જીતી લઉં. તે હું કાંદો કાઢી લીધો, મરી ગયો. વિવેક જાગૃત ન થાય ને. અનિત્ય સુખમાં રમણ છે. કોઈ વસ્તુ ખરાબ નથી, પણ જરૂરિયાત કરતા 1000 ગણું ફોકસ એમાં આપ્યો તો એ શું છે? અનિત્ય સુખમાં રમણ. આપણી મૂર્ખાઈ છે. દેશી ભાષામાં આપણી મૂર્ખતા છે કે આપણને હજી ઢગલો ભેગો કરવામાં આનંદ આવે છે. છોકરા નથી બેઠા બેઠા વેકરાને ઢગલો કરતા, એમાં આપણે પૈસાને ઢગલો કરવો છે. મૂર્ખતા છે. જરૂરિયાત છે, જરૂરિયાત કરતાં તમારા પરિવારનું પોષણ થાય ત્યાં સુધી પૈસા છે એ તમારે સુખ સગવડ સંપત્તિને વ્યવસ્થિત રૂપે સરળ અને સહજ બનાવે ત્યાં સુધી લક્ષ્મી છે. બાકીનું બધું અનિત્યનું રમમાણ છે. અનિત્યમાં જેટલું રમમાણ કરવી છે ને એટલું જ આપણને પીડા આપે છે. નિત્યમાં જેટલું કમાઈએ છીએ ને ભેગું કરીએ છીએ ને એ પીડા નથી આપતું. પીડા ક્યું આપે? જે વધારાની મારી દોડ છે, કે જે મારો સમય 2-3 કલાકનો વધે છે એને મારા આત્મચિંતનમાં, મારા જીવન ચિંતનમાં વિતાવવાનો છે, એવડો સમય હું આમાં આપું છું. એટલા માટે એ અનિત્ય છે. એટલે કે છે અનિત્ય સુખમાં રમણ કરીને હરવાળે એવું ને એવું. આગલી કડીમાં કે મનુષ્ય જન્મનો મોટો છે મહિમા, વેદ પુરાણે પૂછી જોવું, વેદ પુરાણે ભાઈ પૂછી જો. મનુષ્ય જન્મનો મોટો છે મહિમા, વેદ પુરાણે પૂછી જોવું, વેદ પુરાણે ભાઈ પૂછી જો. એ નિત્ય સુખનો એ લાભ જ લેવા, એ નિત્ય સુખનો લાભ જ લેવા, હરિ શરણમાં શીત દેવું, રામ ભ
શું કીધું કે મનુષ્ય જન્મનો મહિમા મોટો, વેદ પુરાણે બધે પૂછી લેવું. બધા એમ કહે છે કે આ મનુષ્યનો દેહ દેવતાઓના દેહ કરતા દુર્લભ છે. શું કામ? દેવતાઓ કરતા દુર્લભ કેમ? આપણી પાસે હજારો પ્રકારની બધી સંભાવનાઓ છે. દેવતા પાસે ભજન કરવાની સંભાવના નથી. દેવતા સીધા ભગવાન ન બની શકે, ભગવાન સીધા મનુષ્ય જ બને, ભગવાનમાં મનુષ્ય જ સમાઈ શકે. આપણી પાસે બધી સંભાવનાઓ છે. રાક્ષસ બનવું છે, દૈત્ય બનવું છે, મનુષ્ય બનવું છે, માનવ બનવું છે, જે બનવું હોય તે બધી સંભાવનાઓ છે. ભેંસ બનવું છે, પાડો બનવું છે. ગીતામાં કીધું ને, જેવી જેની વૃત્તિ એવું એનું શરીર આકાર ગ્રહણ કરે. અતિશય આપણને હુવામાં જ હાવ રસ છે, હાવ તદ્દન ઓટલે જ બેવું છે ને હુતું જ રહેવું છે, તો રીસડા હાવ હુતા હોય, એને કાંઈ કામ ન હોય. જેવી તમારી વૃત્તિ તમે બનાવો એવું શરીર આકાર ગ્રહણ કરે. ત્યાં કોઈ વ્યક્તિ નથી મોકલતા, અહીંયા ઓટોમેટિક ફોર્મ છે પ્રકૃતિને. જેવી તમે વૃત્તિ બનાવો એવો બહારથી આકાર લે. હાવ સીધી અને સહજ વાત. એટલે બધાને આપણી પોતાની વૃત્તિને માપી જોઈ કે આપણે વધારે પડતું કેમાં રાખીએ છીએ. અભક્ષ ભક્ષણ કરીએ છીએ, આપણે જે નથી ખાવાનું એ ખાઈએ છીએ, તે કોણ ખાય છે? એમાં આપણું શીતનો વૃત્તિનો વર્તાળ એમ ઈવડું જેને બહુ ખાવું ગમતું હોય ને ઈવડા શરીરમાં આપણી વૃત્તિ હાથે હાથે પ્રવેશ કરી જાય. હાવ સહજ અને સિમ્પલ વાત. આપણને જો એ જ વસ્તુ ભાવે છે તો એ કોને ભાવે છે? વાઘ ખાતા હોય ને, વરુ ખાતા હોય ને, શાળિયા ખાતા હોય. જેવી તમારી બળવાન વૃત્તિ એવું એમાં નાના મોટો સ્ટેપ આવે ને, એમાં નાના મોટો કાંઈ બધું નાના મોટો સ્ટેપ તો બધે છે જ. એટલે ગીતા કહે અંતિમ સમયે તમારી વૃત્તિ જેવો આકાર ગ્રહણ કરે છે ને એવા શરીરમાં તમારો પ્રવેશ હાથે હાથે થાય છે. જીવ પોતાના માતા પિતા પોતાની હાથે ગોતે છે. આમાંથી ચેતના બહાર નીકળ્યા પછી તમારી વૃત્તિનું ઘડાણ કેવું છે એવા જ પ્રકારનું ફોર્મમાં એ પ્રવેશ કરે છે. ત્યાં બીજું એને કાંઈ નડતું નથી. એના પ્રકારના નથી કહેતા કે બાપ હોય એવા દીકરા હોય, પણ એનો હોય એના જેવું હોય ન્યાજી જાય, ન્યાજી પ્રવેશ કરે. સમજાય વાત? એટલા માટે જાણી લેવું કે આપણી વૃત્તિ સતત દ્રષ્ટિકોણ રાખવો. 24 કલાકનો સરવાળો કરજો. ક્યારે અંતિમ સમય છે થોડી ખબર છે. હા નીકળી ગઈ આપણામાં પાછી લેવાની તાકાત છે? શ્વાસ બહાર નીકળ્યો પાછી લેવાની તાકાત છે આપણામાં? એ તો આપણે એમ કહે છે આમ કરી નાખવું એમ, પણ ત્યારે કાંઈ ન થાય. એટલે આપણી હરેક સમયે અંતિમ વૃત્તિ જ છે. હું એમ કહેવા માંગુ છું, આપણે હરેક સમયે મરી રહ્યા છીએ અને હરેક ક્ષણે નવા જ છીએ. સમજાય છે વાત? મૃત્યુ અને જન્મ વચ્ચેની લીટી ક્યાં ભેગી થાય છે? એક સેકન્ડનો જેમાં ગેપ નથી. જે તમારી અત્યારે વૃત્તિ છે, જે વૃત્તિ સાથે જોડો, સતત તમે નવા બની રહ્યા છો. એક બાજુ પ્રવાહને તમે પકડો છો ને બીજી બાજુ પ્રવાહને તમે છોડતા જાઓ છો. આ જગત છે ને એ આપણી વૃત્તિને બનાવવા માટે આધાર રૂપે મળ્યું છે કે જગતના આધારે તમે તમારી વૃત્તિને બનાવી લો. માણસો તો બધા આના જ છે અને આવું જ રહેવાનું છે. એની સાથે હું સારો વ્યવહાર કરી શકું છું તો મારી વૃત્તિ બની જશે. મને આહવ આવો છે, આહવ આવી છે, આમ છે તેમ છે, તો હું શું કરું છું? મારી વૃત્તિ ખરાબ કરું. એ તો બધું એમનામ જ છે. એટલા માટે તમે જે જગ્યાએ છો, તમે જે કામ કરો છો એની પવિત્રતા ગોતી લો કે આમાં આટલી પવિત્રતા છે, આમાં એટલો સાર રૂપ છે, આમાં એટલી સુગંધ છે. તમારું જે પણ કાંઈ પ્રકારનું કર્મ છે એ જ તમારી સાધના છે ને એના આધારે જ તમે તમારી વૃત્તિ બનાવો છો. બાકી બધી વસ્તુ વધારાની છે. આજે પત્ની થઈને આવી છે, આવતા જન્મમાં દીકરી થઈને આવશે. આજે બાપ થઈને આવ્યો છે, કાલે તમારા દીકરાનો દીકરો થઈને આવશે. આપણને ક્યાં ખબર છે? પણ એ બધાના આધારે તમે તમારી વૃત્તિને કેવી બનાવો છો, મહત્વની વાત અહીંયા છે. વૃત્તિ જેવી તમે બનાવશો, જેવો આકાર ગ્રહણ કરશો એવા સ્વરૂપમાં આપણું ફોર્મ જશે. એટલા માટે કહે છે કે તમે જે વિચારો છો એ તમે અત્યારે જ છો. કેટલી સહજ વાત. તમે જે વિચારી રહ્યા છો ને એ તમે અત્યારે જ છો. ખાલી થોડીક પ્રક્રિયામાંથી પસાર થવાનું છે, એ સાધનામાંથી પસાર થવાનું છે. 24 કલાકનો આપણો આવડો આ સરવાળો હોવો જોઈએ. મનુષ્ય જન્મનો મહિમા એટલા માટે મોટો છે, તમે બધી સંભાવનાઓ સાથે લઈને જીવી રહ્યા છો. સમજાય છે વાત? તમે બધી જ સંભાવનાઓ, દાખલા તરીકે આ મોબાઈલ છે, આમાં સત્સંગ આવે છે. સત્સંગ જોઉં તો મારું શીત સત્સંગને સાંભળે, સત્સંગને ગ્રહણ કરે, એ પ્રકારના વિચારો આપણામાં આવે. હું આમાં ફિલ્મ જોઉં તો આમાં ડાયલોગ આવે, સ્ટોરી આવે, હારા મોળા ભાવ આવે. તમારી પાસે બધી સંભાવના છે કારણ કે તમે મનુષ્ય છો.
તમે પૂર્ણ ઈશ્વરનું સ્વરૂપ છો, ઈશ્વરનો પૂરેપૂરો તમે અંશ છો, એટલા માટે તમારી પાસે બધી સંભાવનાઓ છે. એટલા માટે કહે છે મનુષ્ય જન્મનો મોટો છે મહિમા વેદ પુરાણે પૂછી લેવું, કે નિત્ય સુખનો લાભ જ લેવા. નિત્ય સુખનો જો આપણે લાભ લેવો હોય તો શું કરવું? હરિશરણમાં સિદ્ધ દેવું. હવે હરિનું શરણ ક્યાં? હરિનું શરણ ક્યાં? તમારી ભીતર. આપણે સારું કામ કરીએ કે મોડું કામ કરીએ, અંદરથી એકવાર આપણને ટકોર મારીને કહે કે તારે આ ન કરાય, આપણે પછી સાંભળીએ નહીં, એનું માનીએ નહીં, એ બીજી વાત. બધાનો અનુભવ હોય કે ન હોય. આપણે જરા કે ખરાબ કામ કરવા જાય ને અંદરથી થોડોક એવા આપણને ટોકર મારે કે તને આ શોભે નહીં, તારે આ કરાય નહીં, એમ ઈવડો ઈશ્વર. એટલા માટે એની ચેતનાને સાંભળો. આપણે સાંભળતા નથી ને એટલે અહીંયા વ્યક્તિત્વ બનતું નથી. એટલે નિત્ય સુખનો લાભ જ લેવા હરિશરણમાં ચિત્ત દેવું. અને આજે પ્રશ્ન પૂછાયો છે યાદશક્તિ કેમ ભણવામાં વધતી નથી, આની ઉપર તમે ઘણા વિડીયા મારી યુટ્યુબની ચેનલમાં આપ્યા છે, થોડુંક જોઈ લેજો. એટલે અત્યારે લાંબુ કરવું નહીં, મૂળ તત્વાર્થ સાથે આપણે પ્રવેશ કરીએ. ચેનલ છે અવધધામ આશ્રમ અખ્તરિયા, અથવા તો અભયરામ બાપુ લખશો તો પણ યુટ્યુબમાં ખુલશે. એની ઉપર મેં બુદ્ધિના વિડીયા આપ્યા છે કે કેવી રીતે આપણી બુદ્ધિ કામ કરે છે. પણ આજે મહત્વની વાત એ કરવી છે કે આપણે અંતરિક્ષમાં ઘૂમી રહેલા વિચારોને પકડી કઈ રીતે શકીએ. અંતરિક્ષમાં જે વિચારો ઘૂમી રહ્યા છે એને આપણે પકડી કઈ રીતે શકીએ, એના માટેની આ બધી સાધના છે. આપણે જો અંતરિક્ષમાં ઘૂમી રહેલા તાકાતવાળા સંકલ્પવાળા વિચારોને આપણે પકડી શકીએ, આપણું મગજ પકડી શકે, તો આપણને મહાન બનતા કોઈ ન રોકી શકે. માની લો કે ખાળિયા ખોદવાવાળો માણસ છે, એક મધ્યમ પ્રકારનો માણસ છે અને એક ઊંચા લેવલ ઉપર રાજ કરે છે. આ બધાયનું શરીર હરખું છે, બધાયનું લોહી હરખું છે, બધાય ખાય હરખું છે, તો ઊંચા નીચું લેવલ કેમ? કેવળ અને કેવળ વિચારોની વચ્ચેનો ભેદ છે. એક માણસ અવળું વિચારે છે, એક માણસ અવળું વિચારે છે, ને એક માણસ અવળું વિચારે છે. વિચારનો જ ભેદ છે કે બીજું કાંઈ છે? નાના મોટાનું પણ જે આપણને દેખાય છે આ જગતમાં, એ કેવળ અને કેવળ વિચારોની વચ્ચેનો ભેદ છે. તો હવે અંતરિક્ષમાં ઘૂમી રહેલા તાકાતવાળા વિચારો આપણે પકડી કઈ રીતે શકીએ? ધ્યાન આવડી આ ભૂમિકા ઉપર કામ કરે છે. આપણે જ્યારે ધ્યાનમાં સાધનામાં પૂરેપૂરું મનને લય કરીએ ને, પૂરેપૂરું મનને લય કરીને વળી પાછા આપણે પાછા ફરીએ, લય કરીને વળી પાછા ફરીએ, ત્યારે શું થાય છે? આપણું મગજ એક પ્રકારની સ્લેટ જેવું છે. સ્લેટ આપણે પાટી આવે, જે પ્રકારનો વિષય તમે શીતમાં પકડ્યો અને ધ્યાનમાં ઈવડે વિચારને તમે સાથે લઈને પ્રવેશ કરો અને વિચાર ત્યાં શૂન્ય બને, ઈવડે વિષય શૂન્ય બને, અને પછી અમની અવસ્થામાં જઈને પાછું ફરે એટલે આવડા વિચારને પેલું બળ મળે, કારણ કે તમે આની ઉપર એકાગ્ર થઈને એમાં જઈને પાછા આવ્યા છો. બરાબર? એટલે ઈવડે મગજની અંદર સ્લેટમાં ઈવડે લીટો પાડે. આવું રોજ આપણે અભ્યાસ કરીએ એટલે લીટાને ઊંડો ઊંડો કરતું જાય. આપણા શીતમાં, આપણા મગજમાં એનો અભ્યાસ ગહેરો થતો જાય. આ મગજ કેવું છે? સ્ટાન્ડિસ્ટર જેવું છે. આપણે રેડિયાની અંદર પેલી આવે ને સર્કિટ, આમ સેજ બટન ફેરવો તો વડોદરા વાગે, આમ ફેરવો તો ગાંધીનગર વાગે. દોરાવાનો ફેર હોય કે શેષ સકડું આડું વાગે તો ઘોઘરું આવે. તો જેના મગજની અંદરના સ્ટાન્ડિસ્ટરો મજબૂત છે ને, એ વ્યક્તિ વધારે અંતરવાળા વિચારોને, વધારે તાકાતવાળા વિચારોને હાથે હાથે પકડી શકે. સમજાય છે વાત? વધારે તાકાતવાળા વિચારોને પકડવા માટે અંદરના સ્ટાન્ડિસ્ટર મજબૂત હોવા જોઈએ. પણ ટ્રાન્ડિસ્ટરને મજબૂત કરે છે કોણ? અહીંયા મહાપુરુષો બ્રહ્મચર્યની વાત કરે છે. તમારા આજે ખાધેલા ભોજનમાંથી બીજા દિવસે રસ બને, રસ. ચોથા દિવસે રક્ત બને, લોહી બને. રસ, રક્ત, માંસ બને 8મા 10મા દિવસે. 12મા 14મા દિવસે મજ્જા બને. રસ, રક્ત, માંસ, મજા, પછી હાડક્યું બને, ચામડી બને, અને પછી હાડક્યું બને,
અને સાતમી ધાતુ 24મા દિવસે, 22 થી 24મા દિવસે પુરુષમાં રહેલું વીર્ય કે સ્ત્રીમાં રહેલી રજ બને, જે આપણી સંપૂર્ણ જીવન શક્તિનો સ્ત્રોત છે. કેટલામાં? 20 થી લઈને 24મા દિવસની આજે ખાધેલું અનાજ 24મા દિવસની પ્રક્રિયા ફરીને ફરે ત્યારે ઈવડી ઉર્જા બનાવે. હવે ઈવડી ઉર્જા જેના શરીરમાં ટકી રહે, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના ટકાવી રાખવાનો સંયમતાપૂર્વકનો પ્રયાસ કરે ત્યારે એ ઓજસમાં રૂપાંતરિત થાય. ઈવડી શક્તિ જ ઓજસમાં રૂપાંતરિત થાય, જે તમારા મગજના જ્ઞાન તંતુને મજબૂત કરે, અંદરના સ્ટાન્ડિસ્ટરને મજબૂત કરે. જેના સ્ટાન્ડિસ્ટર મજબૂત છે ને એ વ્યક્તિ જ બળવાળા વિચારોને પકડી શકે. અંતરિક્ષમાં ઘૂમી રહેલા બળવાળા વિચારોને તમે ત્યારે જ પકડી શકો તમારી અંદર ઉર્જાનો અફાટ સ્ત્રોત તમે બસાવી રાખો છો. કાં તો આપણે એ ઉર્જાનો સ્ત્રોત જાગે, શરીરમાં ફિલિંગ આવે એટલે કાં તો ભોગમાં ખરસીએ, કાં તો આંખ દ્વારા દ્રશ્યમાં ખરસીએ, હદબારું જોઈને. જરૂરિયાત છે એ તો જીવન શક્તિ છે જ, પણ હદ કરતાં વધારે બોલીને આપણે ઉર્જાને ખરસીએ છીએ. આપણે શું કરીએ છીએ? બધી ઇન્દ્રિયો દ્વારા આપણી બ્રહ્મ શરીરની ઉર્જા છે એને વ્યય કરી રહ્યા છીએ, એને નષ્ટ કરી રહ્યા છીએ. થાય છે હું? આપણા સ્ટાન્ડિસ્ટર નબળા પડતા જાય છે. કૃષ્ણ ગીતાજીમાં શું કહે સ્પષ્ટતાપૂર્વક? હે અર્જુન, તારામાં અને મારામાં કાંઈ ભેદ નથી. ભેદ ક્યાં છે? એ કે તું જગતનું કામ કરીશો અને પછી જગતની કામની સિંચામાં એટલો બધો અટવાઈ શકો, તું આખો કામથી ઘેરે જશો. અને હું કામ કરું, કામ કરીને પાછો ફરું એટલે હું મારામાં સમાઈ જાઉં છું. હું પછી બીજા એકે ઇન્દ્રિયોના દ્વારમાંથી વધારાની ઉર્જાનો વ્યય કરતો નથી. ફેર એટલો જ છે. આપણે જીવન જીવવાનું આ જગતમાં જ છે અને બધાને 24 કલાક જ મળી છે અને બધાને એક સરખી જ ઉર્જા મળી છે, પણ બુદ્ધિનું સ્તર ઊંચા નીચું આના કારણે છે. આપણી અંદર રહેલી આપણી જે ઓજસની ઉર્જા છે એને આપણે થોડીક ફિલિંગ જાગી નથી કે આપણે વ્યય કર્યો નથી, એક જરાક હવે વિચાર આવ્યો નથી કે આપણે સીધા દોડવા મળ્યા નથી. એ ઉર્જાના જથ્થાને આપણે સંગ્રહી રાખીએ તો એને આપણે સંયમ કહીએ છીએ. એવું કહે કે ભાઈ એ તો બધું બ્રહ્મચારી અને સાધુજનોનું કામ, સાધુનું કામનું, સંસારીને કાંઈ કામનું નથી. તો કેમ ભાઈ તમે માણસ નથી? બધાને વાત તો એક સરખી જ લાગુ પડે છે. તમારી અંદર તમારી જીવન શક્તિનો સ્ત્રોત જેટલો વધારે મજબૂત છે એટલા જ તમે વિકસિત થશો. અંતરિક્ષમાં ઘૂમી રહેલા તાકાતવાળા વિચારો તમે ત્યારે જ પકડી શકશો જ્યારે તમે તમારી અંદરની ઉર્જાને સ્વયં સહન કરતા શીખશો. ઘટના શું બને છે? એરું હોય ને, એરું સાપ, એવું કહેવાય છે 100 વર્ષ કોઈને કવડે નહીં ને તો એના માથામાં મણી પાકે, સુવર્ણ મણી. એ લોખંડને અડે ને તો સોનું થઈ જાય. સુવર્ણ મણી માથામાં પાકે, 100 વર્ષ કોઈને કવડે નહીં ને તો. પણ શું થાય? જરા કે હોય કોઈક આડાવાળો થાય ને ડંખ માર્યો નથી. કવડે એટલે ઝેર જે પાકવા માટે આવ્યું હતું ને એ બધું મણીમાં ન પરિવર્તન થયું, અહંકારમાં, કામનામાં, ક્રોધમાં, ઈર્ષામાં, લાલસામાં વપરાઈ ગયું. સંતો મહાપુરુષે મણી પકવી લીધી. ફેર એટલો જ છે, બધાના શરીર હરખા છે, બધાય માતા પિતાના સંયોજનથી જ પ્રગટ થાય, કોઈ ઉપરથી નથી આવતું. આ શાસ્ત્રો આપણને આ વાત સમજાવે છે. તમારી અંદર સંક્રાંત થઈ રહેલી ઉર્જાના સ્ત્રોતને તમે સાચવો, એને સહન કરો. બળ કરશો ને તો બળ આવશે, બેઠા બેઠા એમને રહેશો ને તો ઓતાઈ જશો. બળને સહન કરો તો બળ આવે ને. બળને સહન કરીએ તો જ બળ આવે. એવી રીતે ઉર્જાને સહન કરવાની છે. ફિલિંગ જાગે અને ધ્યાનની ઉર્જાથી યોગ્ય વિચારમાં વાપરો. ક્રોધ જાગ્યો એને સમાવી જાઓ, સમાવી અને ધ્યાનનો અભ્યાસ કરો, સાત્વિક બનાવો. એટલે એનો એ જ ક્રોધનો જે ભેગો થયેલો જથ્થો છે ને તમારા જ્ઞાનના પ્રવાહમાં સંક્રાંત થઈ જશે. હું તત્વજ્ઞાન ઉપર વાત કરું એટલે વિચાર ઉપર જ વાત કરું, કારણ કે સમસ્ત જીવનનો આધાર મૂળ વિચાર છે. જો વાત પકડાઈ જાય તો કામ થઈ જાય. સમસ્ત જીવનનો આધાર મૂળ વિચાર છે. વિચાર એ જ ભવરોગની ઔષધિનું મૂળ છે. યોગ્ય વિચાર કરતા આવડી ગયું તો કામ થઈ ગયું. આપણને વસ્તુને ક્યારે પકડવી ક્યારે છોડી દેવી એનો વિવેક આવી જાય છે, વિચાર કરતા આવડી જાય તો. આપણે કરીએ છીએ શું? એક વિચાર દાખલા તરીકે આપણને અંતરિક્ષમાંથી મળ્યો, અસ્તિત્વમાંથી મેં પકડ્યો.
એ વિચારમાં મેં મારી ઈચ્છા જોડી. દાખલા તરીકે આપણને કામનાની ફિલિંગ જાગી, વિચાર આવ્યો. એ વિચારમાં મેં જોયેલી બધી કલ્પનાઓથી એની સાથે જોડાણો, થોડા ઘણા કર્મથી જોડાણો, કોઈકની વાતો સાંભળેથી એની સાથે જોડાણો, વિચાર અંતરિક્ષમાંથી આવ્યો અને એ વિચારની સાથે હું આખો એક થયો. એટલે શું થયું? એ વિચારને મેં બળવાન બનાવ્યો. અને કોઈ પણ કામનાનો આવેગ હોય, ક્રોધનો આવેગ હોય, લોભનો આવેગ હોય, ક્યારેય ટકતો નથી, કારણ કે આવેગ છે. આવે અને પ્રવાહિત થઈ જાય, આવે અને પ્રવાહિત થઈ જાય. જે વિચાર તમને મળે એમાં તમે તમારી ભાવના જોડો છો અને એમાં તમે તમારી ઉર્જાને કરશો ને પછી એવડી ઉર્જા ત્યાંથી પ્રવાહિત થઈ જાય છે. સમજાય? કેટલી ઈજી. આમ કઠણ વાત છે પણ આમ ઈજી વાત છે. જો વિચારના વિજ્ઞાનને પકડતા આવડી ગયું તો આખી ગીતા સમજાઈ ગઈ. ગીતા આખી આની ઉપર જ વાત કરે છે, તમારો વિચારનું વિજ્ઞાન. પછી ઘટના શું બને? મેં મારા સ્વભાવને માની લો કે અતિશય કામનાવાળું બનાવ્યું, અતિશય કામનાઓથી ગ્રસ્ત બનાવ્યું. 24 કલાક હું ફોનમાં એવું જોઉં છું, હું વાતો એવી કરું છું, વાતો એવી સાંભળું છું, એવા માણસોની વચ્ચે રહું છું. તો શું થાય કે મારા આખા શરીરના બધાય પરમાણુઓ છે એને મેં કામનાઓથી આખા અભિભૂત તરબોળ કરી દીધા. તો જેણે કામનાપૂર્ણ વિચારો અંતરિક્ષમાં જે છૂટા પડ્યા છે એ બધા એ સમયે મારી ઉપર ફોર્સ કરી જાય. તો ધ્યાન શું કામ કરે છે? તમારામાં સાત્વિક વિચારોનો વિકસિત જથ્થોના મોટો કરે છે, જેથી લઈને મહાપુરુષે જે વિચારો અંતરિક્ષમાં છોડ્યા છે બધા વિચારો વાટ જોઈને બેઠા છે. અહીંયા બધા શું કરીએ છીએ આપણે? હું મારો વિચાર તમને મનાવવાનો પ્રયાસ કરું, તમે તમારો વિચાર તમારા ઘરવાળાને મનાવવાનો પ્રયાસ કરો, તમારો બાળક છે એ તમને મનાવ. આપણે આપણા વિચારો બીજાને આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એવી જ રીતે વિચાર અંતરિક્ષમાં જે મહાપુરુષોએ સંકલ્પ રૂપ કરીને છોડ્યા છે, જો તમે તમારા જીવનને સાત્વિક જથ્થાવાળું બનાવી દો, સાધનાથી, તપશ્ચર્યાથી, ભજનથી તમારા ચિત્તમાં સાત્વિકતાનું સ્તર વધ્યું એટલે ઈવડા એ વસ્તુ તમારી ઉપર ફોર્સ કરી જાય. તો આપણે હાથે મહાન બનીએ. મહાન બનવાની પદ્ધતિ આ છે. હાથે બળ કરીને કાંઈ થવાતું નથી, કોઈકનો ટેકો લેવો જ પડશે. સાધના શું કરે છે? તમારી અંદર રહેલા તામસિક અને રાજસિક જે વૃત્તિઓના પરમાણુઓ જે છે ને એનું સ્તરને નીચું લાવે છે અને સાત્વિક પરમાણુઓના ફોર્મને ખુલ્લું કરે છે. એટલે જે અંતરિક્ષમાં ઘૂમી રહ્યા છે એ તમારી ઉપર ફોર્સ કરી જાય. એટલા માટે જ ખરાબ કામ કરનારો માણસ ખરાબ જ કરતો જાય, ખરાબ જ કરતો જાય, ખરાબ જ કરતો જાય. શું કામ? પરમાણુ એવા બનતા જાય, વિચાર એવા બનતા જાય, સ્વભાવ એવો બનતો જાય, એટલે અંતરિક્ષમાં જે ઘૂમી રહ્યા છે એ એને બળ આપતું જાય. સાધુ શરીર માણસ સહન કરતો જ જાય, સહન કરતો જ જાય, સહન કરતો જ જાય, બળવાળો બનતો જ જાય, સાત્વિક જ બનતો જાય. શું કામ? એ પોતાનામાં સાત્વિકતા વિકસિત કરે છે. જેણે સાત્વિક સંકલ્પો છોડ્યા છે એ આનામાં પ્રવેશ કરતા જાય. સમજાય છે? આપણે વિચારને પકડીએ છીએ અને બીજો વિચાર આપણે છોડીએ છીએ. આ શરીર બીજું કંઈ જ નથી. વિચારોને પકડીને છોડવાનું એક માધ્યમ, એક યંત્ર છે એમ કહી શકાય. સમજાય કેટલી ઈજી વાત છે? એટલા માટે કહે છે કે મનુષ્ય જન્મનો મહિમા મોટો, કે તમે બધી સંભાવનાઓ સાથે લઈને કામ કરો છો. એટલા માટે કીધું સારા બનો, સારું સાંભળો, સારું જોવો, સારું વિચારો, સારું બોલો. શું કામ? તમે સારપને વિકસિત કરો છો, સારપવાળા બધા સંકલ્પો છે તમારામાં એક મોળો વિચાર પ્રવેશ નહીં કરે. મોળો વિચાર તમે પ્રવેશ ન કર્યો એટલે તમને મહાન બનવાથી કોઈ રોકી જ ન શકે. આપણે શું કરીએ? એક ધારી મોળી વસ્તુ સાંભળીએ, મોળી વસ્તુ જોઈએ અને પછી હવે હું ખરાબ ન થાવ જોઈએ, આમાં ટાંગા ઠેરાવી. આપણે આપણા કામ ઉપર આમ બાંધવા મળવી. આપણું મન શું કરે? સતત આપણા મનના 1000 કટકા કરીને બધાને બધવાડવી. નાના છોકરા ભેગા કરીને ગલુડિયા બધવાડતા, આપણે નાના હતાથી બધવાડતા. એ બાકો શેબર આપણને જોવાની મજા. એવી રીતે આપણે આપણા શીતને આવું કરીએ છીએ કે 17-18 કલાક પૂરેપૂરા બધા રાસિક અને તામસિક વિચારો આપીને પછી ભજનમાં ધ્યાન કરવા. બાપુ ધ્યાન લાગતું નથી, પણ લાગે ક્યાંથી? આપણે આપણી ઉર્જાને અસ્તવ્યસ્ત કરી દઈએ છીએ. આપણે આપણા વિચારોને વિરોધાભાસી બનાવીએ છીએ. એટલા માટે કામ થતું નથી. એટલા માટે કહેવાય સારું બોલો, સારું સાંભળો, સારું જોવો, સારું વિચારો. હું એમ કહું કે તમે આજ ઘરે જાઓ ને
તો એ વાંદરાને યાદ નહીં કરતા. હું તમને એમ કહું ઘરે તમે રસ્તે જતા તો એ વાંદરો નહીં યાદ કરતા તો શું થાય? વાંદરો જ યાદ આવશે ને, વાંદરો જ યાદ આવે. એટલા માટે ખરાબને કાઢવાનો પ્રયાસ નહીં કરો, સારાને ઉમેરી દો ને એટલે ખરાબ છે હાથે હાથે નીકળી જાય છે. પદ્ધતિ આ છે, અવગુણને કાઢવા નહીં પડે, અવગુણ હાથે હાથે પ્રવાહિત થવા મળશે. શાસ્ત્રો આપણને આ શીખવે, વિચારોની પદ્ધતિ શીખવે છે. ગીતાજીનો ગ્રંથ છે ને, આને મેં કેટલી વખત વાંચ્યો છે, પણ આમાંથી હર એક સમયે નવો જ વિચાર મળે, નવો જ વિચાર મળે. પછી ખાલી હામું જોઉં ને ત્યાં કંઈક નવો વિચાર આવવા જ મળે. આપણે આપણામાં રહેલા સાત્વિક સારા વિચારોના પરમાણુઓને વિકસિત કરો એટલે પછી આપણે બળ નહીં કરવું પડે. વાટે છે ને બધા મળશે આમાં આવવા. મેં કાલે કીધું ને, અવતાર વિષ્ણુનો અવતાર, હરેક વ્યક્તિ વિષ્ણુનો અંશ છે. પછી વિષ્ણુનું અવતારનું પ્રાગટ્ય અહીંથી શરૂ મળે થવા. વ્યક્તિ વિષ્ણુ રૂપ બનવા મળે. નહીતર શું થાય? વ્યક્તિ રાવણ રૂપ બનવા મળે. રાવણ એટલે કે રાક્ષસ 10 માથા આમ નહીં. તો હું તો થોડો લાગે આવે આમ પડખું ઉપર તો કેમ થાકી ન જવાય? હળ જેવું થાય, હળ થાય ને ન થાય. આપણે હાંકતા હોય તો કે હળ તો કેમ આમ પડ્યું હોય, હું તે કઈ લાગે આવે નકરું સીતું કઈ હું હોય નહીં ને, થાકી જાય, સાંભા પડી જાય. 10 માથા એટલે હું આના મોઢે આમ બોલું, આના મોઢે આમ બોલું, આના મોઢે આમ બોલું, મોઢા ફેરીને વાત કરું. જેવો સમય હોય ને એવી ભાષાનો પ્રયોગ કરું મારા સ્વયંની જાતને છુપાવવા માટે. એટલા માટે હલકા વિચારો કરીએ, કોઈનું લૂંટી લેવાનો પ્રયાસ કરીએ, કોઈનું સામ્રાજ્ય, રાવણે એ જ કર્યું ને, પોતાના ભાઈની નગરી લૂંટી લીધી, પોતાના ભાઈનું પુષ્પક વિમાન લૂંટી લીધું. જગતમાં હારી હારી સુંદર એક સ્ત્રીઓ છે એ બધી મારી બધાનું હરણ કરી લીધું. એ સ્ત્રીઓ નથી લાવ્યો, ખરાબ વૃત્તિઓને લાવ્યો પોતાના સ્વભાવની અંદર. તો શું થયું? રાક્ષસ વૃત્તિના જેટલા વિચારો હતા બધાને પ્રવેશમાં માટેનું દ્વાર ખુલ્લું કરી દીધું. રાવણ બન્યો કે ન બન્યો, એ ઘટના ઘટી હોય કે ન ઘટી હોય, એ વાત આપણને આમ સમજાવે છે. એટલા માટે સાંજે સૂતી વખતે સરવાળો કરીને હું કે આજે મેં કેટલાની નિંદા કરી, આજે મેં ટોસડું વેણ બોલીને કેટલાનું હૃદય દુખાવ્યું. સાધના એટલામાં જ છે. એના માટે હવન કરીને 5 મણ કમર કાકડી ઓમવાની જરૂર નથી. સાધના આવડ્યા છે, સારું છે, આપણી અસ્તિત્વને પવિત્ર કરે છે. પણ જ્યાં સુધી દશા પવિત્ર નથી, દિશા પવિત્ર હશે તો કાંઈ કામ નહીં કરે ને. આ દશા સુધરી નથી તો દિશા પવિત્ર થવાથી શું થાય? પેલા દશા સુધરે ને તો દિશા પવિત્ર છે એ દેખાવા મળે. અહીંયા કાંઈ ખરાબ છે જ નહીં. કેટલો આનંદ આવે છે જુઓ તો. નથી આનંદ? અને આજ તો મને બહુ આનંદ આવે, કારણ કે મારે છે ને કોકને હું ખાતા ભાળી જાઉં એટલે એની મને મજા બહુ આવે. કોકને જમતા પડું ને, આજ આપણા પરિવારે બધાને ખૂબ જમાડ્યા. અગ્ન ઈ જ છે, ઈ જ યજ્ઞ છે. અન્નમ બ્રહ્મેતિ વેજાનામ, અન્ન છે ઈ જ બ્રહ્મ છે. તમારી પેટમાં પડ્યું, સાત્વિક ભાવથી કમાઈને આવ્યું છે, સાત્વિક વિચારથી આવ્યું છે, એટલે તમારામાં સાત્વિક ભાવ પ્રગટ કરે, ઈ જ વિષ્ણુ. અન્ન એટલા માટે જ બ્રહ્મ છે. તમારામાં અન્ન ખાવાથી જ વિચાર આવે છે. જેવું અન્ન એવું મન. આ દાનનું મહાત્મ્ય એટલે છે. બીજો પ્રશ્ન એ પૂછાયો છે ને કે આ મૃત્યુ પામે એની પાછળ દાન પુણ્ય કરીએ છીએ, તો મૃત્યુ પામેલા આત્મા સુધી દાન પુણ્ય પોગે જ ને? કેમ ન પોગે? કેવી રીતે પોગે? આવી રીતે પોગે. જ્યાં જ્યાં એની આસક્તિઓ, જે ચેતના આમાંથી વિદાય પામી છે આ ઘરેથી, એની વાલી વસ્તુઓમાં જ્યાં જ્યાં એની આસક્તિઓ છે, ત્યાં એ જ્યારે આવા સાત્વિક પરમાણુઓને, આજે કેટલા માણસોએ પ્રસાદ લીધો છે? બહુ બધા માણસોએ પ્રસાદ લીધો કે નહીં? આ પરિવારનું ધન છે એ સાત્વિક કાર્યમાં, સાત્વિક વિચારોથી, સાત્વિક વૃત્તિમાં હજારો ભાગમાં વિકસિત થયું. ચક્રવૃત્તિ વ્યાસ શરૂ થયું, એનામાં સાત્વિક વિચારો મળશે. અને એમાં આજે સત્સંગ રાખ્યો તો કેટલા સાત્વિક વિચારો. એક દોરાવા તો અડક નહીં આપણને સાત્વિક વિચાર. એક દોરાવા તો દોરો કેટલું થઈ જાય બધા સાંભળે તો સાત્વિક વિચાર છે એ જ આપણને મુક્તિ આપે છે. અને આપણા પૂર્વ જન્મને ઘડવાનું કામ એ જ કરે છે. પહેલા દિવસનો વિડીયો સાંભળી લેજો, હજી મૂક્યો નથી, હું ગામડે જઈને મૂકીશ, સમય નથી એટલે, કે કેવી રીતે આપણા પૂર્વજન્મના સંસ્કારમાંથી આપણે મુક્ત થઈએ છીએ, કેવી રીતે આપણું કરેલું દાન ત્યાં પહોંચે છે. અન્ન જે આમાં પડે છે ને, સાત્વિક ભાવથી કમાઈને આવ્યું છે, સાત્વિક ભાવનાઓથી તમે એને આપ્યું છે,
તો અન્ન છે એ જ વિચાર બને છે, ને વિચાર છે એ જ ભવરોગની ઔષધિનું મૂળ કારણ છે. વિચાર છે એ જ બ્રહ્મ છે. સમજાય છે વાત? વિચારથી છૂટા પડ્યા એટલે આપણે મુક્ત. આપણે કોઈના કોઈ વિચારમાં બંધાયેલા છીએ. સાત્વિક વિચાર છે એ આપણને આસક્તિઓના બંધનથી મુક્ત કરે છે. સનાતન ધર્મના મહાપુરુષોએ આપેલા સિદ્ધાંતો કઈ ગાંડા થઈ ગયા છે કે મરી ગયા પછી 12 દિવસ સુધી દાન કરવું, જન્મ પછી 6 સુધી 6 દિવસ સુધી દાન કરવું, તો કે એના જીવના ખાતામાં જાય છે, જીવનના કર્મના ખાતામાં જાય છે. આપણે કે હૂતક લાગે, આપણે એમ કહે ને કે ભાઈ બાળકનો જન્મ થાય તો દીવાબત્તી ન કરાય. એ હૂતક નહીં, સુતક, સારી તક મળી છે. સમજાય છે? શાસ્ત્રોને આપણે કેવી રીતે ઊંધો અર્થ કરી દઈએ. કૃષ્ણનો જન્મ થયો, રામનો જન્મ થયો ત્યારે રાજા મહારાજાએ કેટલું દાન કર્યું છે. સારી તક મળી છે. આ જીવના આ વ્યક્તિ તમારી ઘરે જે પ્રગટ થઈને આવ્યો છે ને, એનામાં હાથે હાથે એના પુણ્યના જથ્થાને વધારવાની તમને તક મળી છે. શું તક? જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એની ચેતના અમુક દિવસ સુધી આજુબાજુની, કારણ કે ચેતના કે આમ નીકળે, આમ થોડી આમ સીધી હોય, થોડી વસ્તુ થોડી છે. એ તો આખી પ્રવાહના તંતુવાળી છે, આખી હળંગ ચેતના છે. કે અગ્નિનો ગોળો થોડો છે અહીંથી નીકળો વલ્લમ પ્રવેશ કરી જાય. તો 12 દિવસ સુધી તમે જેટલું સાત્વિક વસ્તુઓનું દાન ધાર્મિક વસ્તુઓમાં કરો છો ને, એ બધી જ ચેતના ધીમે ધીમે છૂટી પડતી જાય ને બધું જ લઈને જાય છે. શું લઈને જાય છે? સાત્વિક વૃત્તિ લઈને જાય છે. વસ્તુ પૈસા નહીં, તમારો હારો વિચાર લઈને જાય છે. સમજાય છે વાત? એટલા માટે મર્યા પછીનું દાન કામનું છે, કે જન્મ્યા પછી 6 સુધીનું દાન કામનું છે. કેવા નાના નાના આપણને સનાતન ધર્મ વિચાર આપે છે. પણ આપણે શું કરીએ કે અમારા ઘરે હૂતક છે, તમે હમણાં 12 દિવસ સુધી કે ભિક્ષા માગવા ન આવતા, ભગવાનને એમ દીવો નહીં કરીએ, ભગવાન અભડાઈ જાય. એટલે ભગવાન અહીંયા બેઠો હોય ત્યાં ક્યાં અભડાય? હે, રામેશ્વરમાં આપણે જાણીએ છીએ કે નહીં, એના પિતાનું પિંડદાન કર્યું જંગલમાં, વનમાં હતા તો આપણને એનું હૂતક નડે. ભગવાનની પૂજા બંધ ન કરતા ભગવાનની પૂજામાં 2 કલાક વધારે આપજો, અને પાપ લાગે એ મને આપી દેજો, હું લેતો જાય ક્ષત્રિય. બરાબર? અમને કૂવો છે ને નાખી દઈશ, હું રાખીશ નહીં, એટલે ઈજી કરી દઈશ તમને. સનાતન ધર્મ આવી રીતે આપણને સમજાવે છે. એક એક વિચારના આપણે પ્રવાહમાં ઉતરીએ, જેથી લઈને આપણે ગોઠણેથી ઘડેલા ડોશી શાસ્ત્ર કહે ને, ગોઠણેથી ઘડેલી વાતને આપણે સાર્વભૌમ ન ઠેરાવીએ, આખી વાતને સમજવાનો પ્રયાસ કરીએ. આપણો ધર્મ આપણા સ્વભાવમાં આવી રીતે કામ કરે છે. એટલે આવી રીતે વિચારને પકડતા શીખજો અને વિચારને મૂકતા શીખજો. પણ એના માટે ધ્યાન કરજો ને ધ્યાન કરજો. કાલે પણ મેં કીધું ને, આજે પણ કહું છું, ભવરોગની ઔષધિનું મૂળ છે તમારી એકાગ્રતા. બોમ્બનો ગોળો બની જવો જોઈએ તમારો વિચાર. શરૂઆતમાં કંટાળો આવશે, 1000 ભાતની આમ ફિલિંગો આવશે, માથું દુખશે, ક્રોધ બહુ આવે. શરૂઆતમાં ધ્યાન કરીને આમ ક્રોધ એટલો બધો આમને બેઠા બેઠા હળકતા હોય એટલો ક્રોધ આવે. અંતસ્કરણ અપવિત્ર છે ને, મનને મૂળ ગમતો નથી. તમે સુધરી જાવ, આપણે સુધરી જઈએ, મનને મૂળ ગમતું જ નથી. મનને શું હોય કે મન માલિક રહેવું જોઈએ, આ દીકરો મારો માલિક ન થવો જોઈએ. ધ્યાન કરીએ, એકાગ્ર થાય એટલે મનને એમ થાય આપણી સત્તા વહી જાય, પછી આપણને સારું મોડું કામ નહીં કરવા દે. ધ્યાન આપણા મનની અંદર રહેલી સાત્વિક વૃત્તિઓનો વિકાસ કરે છે, જેથી લઈને મનનું જે હુંપણાનું કામ છે ને, એ હું પણ ઓછું થાય, અહંકાર ઓછો થાય છે. એટલા માટે અહંકાર ઓછો થાય એટલે શું થાય? તમે ધીરે ધીરે કરતા વ્યક્તિત્વમાં વિકસિત થતા જાઓ. તમે આમાં રહેલો ગુણ પકડી શકો, તમે આમાં રહેલો ગુણ પકડી શકો, બધામાં રહેલા ગુણોને તમે જોઈ શકો. સાત્વિક વૃત્તિ જાગે એટલે તમારી પારદર્શકતા વધે. ધ્યાન શું કરે? તમારી પારદર્શકતાને વધારે. સાત્વિક વસ્તુઓને જોતા તમે શીખો. ધ્યાન બીજું કાંઈ ન કરે. આમાં કાંઈ નથી. મને તો એ વિચાર એમ કેમ કે નાનો હતો ને તો એમ થતું કે આપણે તો કુંડલીની શક્તિ જગાડીને ભૂકા કાઢી નાખવા છે. હા, બધા સકડાને જગાડી દેવા છે ને, અહીં પ્રકાશ જોઈ લેવો છે ને, બધા નાદ સાંભળી લેવા છે ને. પછી ખબર પડી ખોટું બળ કરતા હતા. પણ કરતા રહ્યા ત્યારે સમજાણું ને, વિવેક ક્યારે આવે? પણ આપણે મૂળ કામે જ ન છોડીએ તો. એટલે રોજ 2 કલાક, કાલે પણ કીધું ને આજે પણ કહું, તમારી સ્વયંની જાતને આપજો. અને કેવી રીતે આપજો?
ધ્યાનમાં બેઠા એમ નહીં કે એક ધારે 2 કલાક બેસી લેજો, પોણે કલાકના કાં તો 2-3 ભાગ પાડજો, કલાક બેસજો, 15 મિનિટ, જેવું તમારું ધીમે ધીમે કરતા, ઝડતા નહીં કરતા, ધીમે ધીમે કરતા બેસજો. માની લો કે તમે આજ નક્કી કર્યું મારે 20 મિનિટ બેસવાનું છે, મારે 20 મિનિટથી શરૂ કરું, રોજ 20 મિનિટ હું બેસીશ, બે ટાઈમ અથવા તો એક ટાઈમ. તો 20 મિનિટ સુધી શરીર ગમે એટલી સ્થિતિઓમાં થાય, માઇક કવડે, મસર કવડે, ગમે એમ થાય, શરીરને પહેલાં સ્થિર કરવું, ગમે એમ થાય હલવું નહીં. શરીર સ્થિર થશે ને તો મન ધીરે ધીરે કરતાં પોતાની જગ્યાએ પાછું આવતું જશે. એટલા માટે કે શરીરની સ્થિરતામાં પાનબાઈ કાયમ રહેવું અને કાયમ કરવો અભ્યાસ. શરીરની સ્થિરતામાં કાયમ રહેવું, કાયમ કરવો અભ્યાસ. અભ્યાસ રોજ કરવાનો, 20 મિનિટ એવી રીતે આપી જ દેવાની. હું તો 2 કલાક કહું છું, પણ શરૂઆતના સાધકને 2 કલાક કદાચ અઘરી પડે, ઈચ્છા હોય તો અઘરી ન પડે, પણ આ તો પછી શું થાય કે બાપુ કીધું છે તો હાલો કરવી, તો 20 મિનિટ થોડીક અઘરી પડે, એમ તો 20 મિનિટ બરાબર છે. આપણે શું હોય કે બાપુ કીધું છે તો કરીએ, એમ અંદરથી ઈચ્છા ન હોય ને એટલે 20 મિનિટ, નકર 2 કલાક. તો 20 મિનિટ આવી રીતે બેસવું, શરીરને બિલકુલ ગમે એમ થાય હલવા ન દેવું. અને પછી મનને હું આ વસ્તુ જાણું છું, મેં એટલા ગ્રંથો વાંચ્યા છે, મને આ ખબર પડે છે, બધા જ વિચારોને ત્યાં મૂકી દેવા. કારણ કે ધ્યાનની અંદર બુદ્ધિનો પ્રવેશ નથી. યાદ રાખો, બુદ્ધિનો પ્રવેશ નથી એટલે તમે કાંઈ નથી. તમે ખાલી એટલી વસ્તુ વિચારો, તમે તમારામાંથી રહેલી બુદ્ધિ કે યાદ શક્તિને એ બાજુ મૂકો તો આપણે શું છીએ? કાંઈ નથી. પણ જ્યારે કાંઈ નથી ને ત્યારે તમે જે છો ને એ તમે છો. સમજાય છે વાત? હું આ શરીર નથી, શરીરમાં રહેવા વાળો છું, હું સ્થિર છું. વિચારો છે એ પ્રવાહિત છે, ગતિ કર્યા કરે, બદલાણા કરે, બદલાણા જે કરે છે એ તો હું છું નહીં. આઈડિયા તો મારા થકી આવે છે, પ્લાન તો મારા થકી બને છે, તો બુદ્ધિ પણ હું નથી, બુદ્ધિ તો મારા થકી છે. એટલે ધ્યાન કરતી વખતે સાધના તમારા ગુરુ જે આપ્યું હોય, માળા મંત્ર આપ્યું હોય, માળા આપી હોય, પૂજા આપી હોય, ત્યારે ઈવડાઈ સમયમાં સંપૂર્ણ સરેન્ડર થઈ જવું, સંપૂર્ણ એમાં ઉતરી જવું, હું કાંઈ નથી જાણતો. કારણ કે જેટલું પણ જાણીએ છીએ તે નાનપણથી લઈને અત્યાર સુધીના અનુભવોના આધારે આપણે જાણીએ છીએ. કાં તો કંઈક વાંચવું સાંભળ્યું છે એ જાણીએ છીએ, સ્વયંનો અનુભવ નથી. જેટલું જાણીએ છીએ બુદ્ધિના એક કન્સેપ્ટથી આપણે જાણીએ છીએ. તમારી ચેતનામાંથી બુદ્ધિ આવે છે, ચેતના તો બુદ્ધિથી પર છે. કે હા હું માળા કરતા હોય ને, માળા ગાય ફરતી હોય ને, ધ્યાન ક્યાં હોય ખબર? વહુ શું કરે છે, હરખું પોતું માર્યું ને આમ આંખ ખેલીને જોઈ લે કેટલું કામ કર્યું, આમ હા મેં માળા કરવા બે. એવી રીતે ન કરતા, દાંત કાઢવા માટે અને લાગુ પડે તો બધા લઈ લેજો, આપણા માટે છે ને. હે હા, જેવું કરે છે એ બરાબર જ કરે છે, એને સ્વતંત્રતા આપી દો. એને સ્વતંત્રતા આપીને તો તમે હાથે મુક્ત થઈ જશો. ધ્યાનમાં પ્રવેશ તો જ થાય જો તમે બીજાને તમારા વિચારોના બંધનથી મુક્ત કરશો. સમજાય? પ્રવેશ થતો કેમ નથી? આવડા નાના વિચારોને આપણે સમજતા નથી. માળા કરવા બેસી ત્યારે વિચારે નહીં એ શું કરે છે, આ કામ કર્યું છે કે નહીં કર્યું હોય. એ જે કરે છે એ બરાબર કરે છે, એ વિચારને તમે સમજી જશો ને તો એને કામ કરવાની મજા આવશે. એને કામ કરવાની મજા આવશે તો એને તમારી ઉપર પ્રેમય જાગશે. જાગે કે નહીં? આપણે શું કરીએ? નહીં, હું કહું ને એમ જ કરવા જોઈએ. તમે કહો એમ તમે નથી કરતા તો એ ક્યાંથી કરે? તમે ધ્યાનમાં બેઠા છો, ધ્યાન કરવા બેઠા છો ને તમે ધ્યાન નથી કરતા, એનું ધ્યાન રાખીને બેઠા, એટલે કે તમે કહો એમ નથી કરતા તો એ તમે કેમ ક્યાંથી કરે? એટલા માટે તમે જે કરો છો એ વ્યવસ્થિત કરો, કારણ કે એ જ ઉત્તમ છે. જ્યારે તમે જે કરી રહ્યા છો ને એ જ ઉત્તમ છે. સમજાય છે હું જે કહેવા માંગુ? જ્યારે તમે અત્યારે તમે સત્સંગ સાંભળી રહ્યા છો, સત્સંગમાં છો, અત્યારે આ જ ઉત્તમ છે. જ્યારે તમે રોટલી બનાવો છો, રસોઈ બનાવો ત્યારે એ જ ઉત્તમ છે. એ જ તમારી સાધના છે. એને પરફેક્ટ કરો. એ સમયે બીજી બધી વિચારોના ઘૂમડો નહીં, કારણ કે તમારું જે કામ છે ને એ જ તમારી સાધના. કૃષ્ણનું આખું જીવન જુઓ, તમે શું કહે છે? ગાયું સારવા જાય ઉઘાડા પગે, એમાં આનંદ લે છે. ગોવાળિયા બધા રમે છે. હે,
ગાયું સારવાનો એને આનંદ છે. આપણને શું થાય, આપણને આપણું કામ હલકું લાગે કે લ્યો ગાયું સારવી એમાં હું નથી એવું. આપણે હીરા ગાતા લ્યો હીરા ગાઈને તો કંટાળી ગયા. તમારું કામ જ તમારા માટે દિવ્ય છે. એટલે તો ડોંગરેજી બાપાએ કીધું હતું ને, હીરા ગાતા એવું નામ આપ્યું હતું રત્ન કલાકાર. રત્નના કલા. હે હા, પાંડુરંગ દાદાએ, પાંડુરંગ શાસ્ત્રી બાપાએ. હા, રત્ન કલાકાર. એ શું કહેવા માંગે છે, તમે જે કરી રહ્યા છો ને એ જ તમારા માટે ઉત્તમ છે. ગીતા એ જ કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. હવે તમે આજથી એવું વિચારો, કાલથી મારે વ્યાસપીઠ ઉપર બેસીને સત્સંગ જમાઈ દેવો છે, થાય? તમારા માટે પરધર્મ છે. તમે એક સારી ગૃહિણી તરીકે સ્ત્રી છો, માતા છો, તો તમારો ધર્મ શું છે? તમારા બાળકોને વ્યવસ્થિત રીતે કેવી રીતે એના વિચારોને ઉત્ક્રાંત કરી શકાય, કેવી રીતે એને સંસ્કારો આપી શકાય, તમારો ધર્મ એ છે. તમારી સાધના તમે જ્યાં ઊભા છો ને ત્યાંથી શરૂ થાય છે, મારાથી શરૂ નથી થતી કે બીજાનાથી શરૂ નથી થતી. તમારું કર્મ જ તમને ઉત્તમ અને મહાન બનાવશે. એવી જ રીતે તમે જે ધંધો કરો છો, જે કામ કરો છો, એને પરફેક્ટ કરવાનો પ્રયાસ કરો તો કાંઈ વાર નથી લાગે. આપણી હરેક માણસની આ સ્થિતિ છે, જે કામ કરે છે ને ગમતું નથી. તો કૃષ્ણ ગાયું સારવા જાય એનો એને આનંદ છે. ગાયું સારતા સારતા એ વાંસળી બજાવે છે. શું કરે છે? પોતાના જીવનને સૂરની સાથે લયબદ્ધ કરે છે. તો આપણને કહેવા એમ માગે, જેને વાંસળી નથી વગાડવાની, કહેવા શું માગે છે કે તમારા કામની અંદર તમે લયબદ્ધતા લાવો તો તમારું જીવન પ્રેમથી પ્રગટ થઈ જશે. બધાને પ્રેમ આપનારો તમે બધાને પ્રેમી લાગશો. તમે કોઈને નડતર રૂપ નહીં લાગો. વાંસળી વગાડે અને એ જ કૃષ્ણ વાંસળી વગાડનારો જ્યારે યુદ્ધમાં જાય અને શંખ ફૂકે ત્યારે શંખ એટલો જોશથી ફૂકે છે કે બધાના કાનના પડદાને તોડી નાખે છે. પણ તમે તમારું નાનું નાનું કામ પરફેક્ટ પૂરું કર્યું હોય તો તમે મોટું કામ સંભાળી શકો ને. આપણે 5 માણસને કોઈ દી ઘરે હાથે રસોઈ બનાવી ન જમાડ્યા હોય અને પસા આવી ગયા હોય, ધરબાઈ જાય કે ન ધરબાઈ જાય? ધરબાઈ જાય ને. અરે અરે હું કરશું હોય માડીને હોય બાપાના બધા એક હારે ક્યાંથી આવી ગયા ને. હે હા, મહેમાન આવ્યો હોય ને આનંદ આવવો જોઈએ ને. નકર તો આ તો શું થાય, ઠામડા ખકડે. હે ઠામડા ખકડે ને એવું થાય. કારણ કે તમે તમારા જીવનને કર્મની સાથે પ્રેમ કરીને જોડ્યું જ નહીં. તમે જે કરો છો એ સ્વામિનારાયણ ભગવાને આ લાડુબાઈ અને જીવીબાઈ ને, હા, બેને પડખે બેહારીને રોટલા શીખવાડ્યા. આમ કરાય, આમ કરાય. પોતાના એક પણ નાના નાના કામને પણ સાધના બનાવી. તમે ધ્યાનમાં ત્યારે જ પ્રવેશ કરી શકશો જો તમે રોટલી સારી બનાવશો, જો તમે કપડાં સારા ધોશો, જો તમે વાસણ સારા ધોશો, જો તમે પોતા સારા મારશો. તમે સામાન્ય કામે પરફેક્ટ નથી કરી શકતા તો ધ્યાન તમે શું પરફેક્ટ કરી શકવાના છો? સીધી વાત છે ને. આપણો જીવનનો કર્મ તો એવો જ હોવો જોઈએ. સવારે જાગ્યા, પથારીમાંથી પહેલા ઊભા થયા, નીચે ઉતર્યા એટલે પથારી આપણે હાથે વ્યવસ્થિત કરી દેવી. જેટલું જીવન આપણું વ્યવસ્થિત, આજુબાજુની વસ્તુ વ્યવસ્થિત, એટલું જ તમારું શીત વ્યવસ્થિત. જાગ્યા, પથારી સરખી કરી દેવી. પહેલું સીધું બાથરૂમમાં જવું, માવો ન છોડવો. પછી ખાજો, પણ પહેલું કામ એ કરવાનું. હા, કેવું જ્યાં કોઈ કેવું પડે તો કેવું જ પડે ને. આપણે જીવનને વ્યવસ્થિત કરો. પહેલા શરીરને શુદ્ધ કરી લો. બાહ્ય સ્નાન, અંતર સ્નાન, બે વસ્તુ સરખું પરફેક્ટ રીતે આપી દો. સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ જાઓ. પછી તમે જે ધ્યાનમાં કે માળામાં બેસો છો એમાં તમે 20 મિનિટ આપો, 25 મિનિટ આપો, પૂરેપૂરી દિલ દઈને આપો. પ્રશ્ન હું આ બાપુ મને ધ્યાન લાગતું નથી, પણ લગાડવાનો પ્રયાસ કરવાનો જ નથી. આપણે ખાલી કરવાનું છે. બહુ બધા પ્રશ્ન, બાપુ ધ્યાન જ નથી લાગતું, પણ લગાડો. હું કોઈથી લગાડતો નથી. કરવા મળીએ. મને આપણા ગુરુએ મને શીખવાડ્યું, આમ કરો, આમ કરવા મળો. હું બહુ બળ કરતો પહેલા. આમ થતું નથી, તેમ આમ કરી નાખું, તેમ કરી નાખું. પછી સમજાણું, કરવા મળો એટલે હાથે હાથે થાય. ધ્યાન કરવું છે, ધ્યાન કરવું છે, ધ્યાન કરવું. વિચારને તો વિચાર જ ધ્યાનની ઉપર હાવી થઈ જાય. હવે ધ્યાન એવું કર્મ છે કે જેમાં કોઈ કર્મ નથી. ધ્યાન એક એવું કર્મ છે કે જેમાં કોઈ કર્મ નથી. એની ઉપર તમે એવા વિચાર નાખો છો, મારે ધ્યાન લગાડવું છે, મારે ધ્યાન લગાડવું છે, મારે ધ્યાન લગાડવું. હવે લાગે ક્યાંથી?
પણ લાગતું કેમ નથી? તમે તમારું જે પણ કોઈ કર્મ કરી રહ્યા છો એને પરફેક્ટ કરતા નથી. આપણને આપણું કામ નાનું લાગે છે. રાસુ યજ્ઞ થયો ને, પાંડવોએ રાસુ યજ્ઞ કર્યો, બધાને પોતાની યોગ્યતા પ્રમાણે કામ સોંપાઈ ગયા. આજે કેમ આ બધા છોકરાઓએ કામ સંભાળી લીધા હતા, મેં બધી વ્યવસ્થા જોઈ, બહુ બધાએ મસ્ત વ્યવસ્થા કરી હતી. બધાએ આખા પરિવાર બધાએ આમ સ્વસ્થતા પણ એવી જાળવી, શાંતિ પણ એવી જાળવી. તો રાસુ યજ્ઞ થયો ને, પાંડવોએ યજ્ઞ કર્યો, બધાને પોતાની યોગ્યતા પ્રમાણે કામ સોંપાઈ ગયા. તો કૃષ્ણએ વિચાર કર્યો કે હાલો હવે શું કામ બાકી રહ્યું છે, કયું કામ સોંપાણું નહીં હોય. તો બધી વસ્તુમાં ઝીણી ઝીણી નજર કરીને તો એને કામ એક હાથમાં આવ્યું કે આવડે હેઠી પતરાવાળી જે બધા ખાય છે ને એ ઉપાડવાનું કામ કોઈને સોંપાયું નથી. એ કામ એને સંભાળી લીધું. આપણે કરીએ ન કરીએ આપણને કામ નાનું લાગે. જ્યાં સુધી આપણને આપણું કામ નાનું લાગે છે ને ત્યાં સુધી આપણને કોઈ મહાન ન બનાવી શકે. આપણે આપણી માતાઓ બેન મેં જોયેલા, આપણે પેલા ભરત ભરતા, કેટલું ઝીણું ગૂંથણી વાળું કામ, આપણે તો જોઈને કંટાળી જઈએ ને. પછી એટલે મોતીના તોરણ બનાવે, એ મોતીના અલગ અલગ કલર હોય, એને ગૂંથીને એમાં હાથી બનાવે, એમાં ઘોડો બનાવે, હાથીઓ બનાવે. પણ એમ બનાવવાથી થાય શું? તોરણ હરખું બને કે ન બને, તમારું શીત છે ને વ્યવસ્થિત બની જાય. કારણ કે તમે તમારા કામમાં 100% આપો છો. ત્યારે આપણી પાસે નિશાળો નહોતી, આપણી આ નિશાળ હતી ત્યારે કે તમે તમારા તોરણને વ્યવસ્થિત ડિઝાઇનમાં લાવો છો ને, એ તમારી શીતને વ્યવસ્થિત ડિઝાઇનમાં લાવે. એવી રીતે અત્યારે તમે જે કર્મ કરી રહ્યા છો એ કામને તમે નાનું સમજશો તો તમને કોણ મહાન બનાવશે? તમે જે વ્યક્તિઓની વચ્ચે રહ્યો છો એ વ્યક્તિઓ તમને નહીં ગમતા હોય તો કોઈ બહાર ના આવીને તમારું કામ થોડા કરી જાય આપણું બહાર ના આવીને કામ. એટલા માટે કહે છે યોગ કર્મ સુકૌશલમ, કુશળતાથી કરવામાં આવેલું હરેક કર્મ યોગ છે. આ જીવનના નાના નાના ભાગોને ખાલી સમજી જાય ને તો જીવન આન્યાન મુક્તિ પામી જાય. લ્યો આપણે, અને કૃષ્ણએ આખી જિંદગી આપણને એ જ સમજાવ્યું. એ રાજગાદી ઉપર બેઠા નથી બેઠા, મથુરા જીતીને તો રાજગાદી ઉપર એ નથી બેઠા. મુક્તિ રહ્યો ને ભાઈ, બધું આપણું જ છે. આ બધું આપણું જ છે. મુક્તિ રહ્યો ને આખી દ્વારકા નગરી બનાવી, એ ગાદી ઉપર નથી બેઠા. રાજ વ્યવસ્થિત કરી દીધું, યુગ્રસેને બેહારી દીધા. એટલા પાકા માણે બોલો, બીજાને રાજગાદી હોપી દીધી, પોતે છૂટા થઈ ગયા. આવી ઝંઝટમાં કોણ પડે? આપણે શું હોય, આપણે માલિક બની જવું છે. હું કામ હાલવો જોઈએ, હું કહું એમ થવું જોઈએ. અહીંયા વાંધો પડે, સમજે? મારી વાત જ હાંચી. આપણે આપણા પરિવારને કેટલા હેરાન કરીએ છીએ. મારી વાત જ હાંચી, મારી વાત જ હાંચી. એટલે ભાઈ એને છૂટા રહેવા દો ને. હા, મોટા થઈ ગયા છે, હવે હોપી ગયો એને જુડો. હવે ગાય હોય, ગાય આપણે પશુપાલન કર્યું ખબર હોય, ગાયને તમે આમ મોઢામાં આમ ઝાડની કોળી ભરીને મોઢામાં ગયો ને તો ગાયને ખાવું ફાવે જ નહીં. અને કાં તો વધારે ઠોહા મારી ગયો ને કાંઈ એને ખેહું હોય તો તમે સામું ખેહી રાખો, ગાયને ફાવે જ નહીં. એને તમે સ્વતંત્રતા આપો ને, ગમણમાં નીંદ નાખી ગયો ને હાચે ખાવા ગયો ને. તમારા છોકરાને, તમારા બાળકને 5 વર્ષથી લઈને 15 વર્ષનું છે ત્યાં સુધી એને સંસ્કારો આપી દો, પછી એને છૂટા મૂકો, એની ઉપર વિશ્વાસ રાખો, સારું જ કરશે, તમારા છે એ. એ સ્વતંત્રતા તમને મુક્તિ આપશે અને તમારા બાળકને વિકસિત કરશે. આપણે આપણા સમાજને કેટલો આમ બખેડી નાખ્યો. મારો છોકરો ગીતા પાકી કરવો જોઈએ, મારો છોકરો ભાગવત પાકું કરવો જોઈએ. પાકું કરવા કરતા એનામાં સમજણ આવવા દો ને. પાકું કરવામાં તો અત્યારે મેમરી કાર્ડ આવી ગયા છે. એના જીવનને લયબદ્ધ થવા દો, એના જીવનની અંદર સુગંધ આવવા દો. નાનો હતો ને આપણે ખેતી કરતા હોય, એ પેલું સિંગ કે કાંઈ વાવ્યું હોય ને તો આમ ખોલીને જો કોટો કાઢ્યો કે નહીં, કોટો કાઢ્યો કે નહીં. હવે કોઈ દી કોટો કાઢે? તમે સંસ્કારો વાવ્યા છે તમારા સંતાનમાં, તમે એને જીવનની પદ્ધતિ આપી છે. 1 વર્ષ લઈને 15 વર્ષનો થયો, હવે એના સંસ્કારોને તમે ખીલવા દો ને. જરૂર પડે એને ટોકર મારો, નકરું ટક 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 એમ શું કામ કરવું? થાય નથી થતું એવું. કારણ કે એ તમારું છે અને તમારા થકી જ એનામાં સુગંધ આવશે. ગામના થકી સુગંધ નહીં લઈને આવે. તમારો કૃષ્ણજી છે. તમારું બાળક એ જ તમારો કૃષ્ણ છે, તમારું બાળક એ જ તમારો રામ છે.
એટલા માટે જીવનમાં સુગંધ લાવવી હોય તો બીજાને સુગંધ લેવા દો. ઘરના કોઈ વ્યક્તિઓને તમારી વાણી થકી ટોર્ચર લાગવું જ ન જોઈએ. બને તો મૌન સેવી જાઓ. અને હું તો એમ કહું, જેને બહુ બોલવાની ટેવ હોય ને સવારથી હાથનું મૌન જ લઈ લો. સવારથી હાથ સુધી બોલવાનું નહીં, એટલે પછી હાથે 7 વાગે મૌન છોટું કરવાનું અને બજારમાં વહી આવવાનું. પછી સમજ્યા? એટલે આમ આખો દિવસ રૂમો ભરાણા હોય ને બધું નીકળી જાય બહાર. એમ કરતાં કરતાં ટેવ પડી જાય છે. અમે મૌન રાખીએ એટલે ખબર છે, મહિનો મૌન રાખીએ, 2 મહિના મૌન રાખીએ. મૌનમાં અદ્ભુત તાકાત છે. તાકાત ક્યાં છે ખબર? આપણા અંદરમાં કાંઈ પણ ભાવના જાગે ને તો આપણે એમ જાગ્યા ભેગા બકી જાવી છે. બોલવી નહીં ને, ભાવનાને પસાવી જાવી ને તો ભાવનાઓની શીલતા આપણામાં આવે. આપણામાં સંવેદનશીલતા જાગવા મળે, વધવા મળે. કારણ કે તમારી અંદર વાણીનો જે અફાટ સ્ત્રોત ફૂટ્યો છે એને તમે તમારામાં હમાવી ગયા. સમજાય વાત? છે અઘરું, પણ એ જો હમાઈ ગયો ને તો પછી એનો આનંદ ઓર છે. તો તમારી વાણીમાં બળ આવશે. તમારે એક જ વાત 10 વાર નહીં કહેવી પડે, આમ કરી નાખ, આમ કરી નાખ, આમ કરી નાખ. એ આમ જોશે ને ત્યાં ખબર પડે છે કે બાપા આમ કહે છે, હાલો આમ કરી નાખીએ. પણ બાપા 15 વાર એની વાત કહે ને વાણીમાં અસોડું બળ જ ન રહેવા દે. એ જે કરે છે એ મહાન જ કરે છે. તો પછી તમે તમારી મહાનતાનો પગ કેમ સૂકી જાવ છો? તમારું જ બાળક છે, તમે સંસ્કાર આપ્યા છે, તો એને સુગંધિત થવા દો ને. કૃષ્ણએ તમે એના જીવનમાં જો કોઈને રોક્યા ટોક્યા નથી. પોતાના પૂરતું કામ કાઢી લે, પછી ત્યાંથી છૂટા પડી જાય, કાં તો મૌન સેવી જાય. કૃષ્ણ એટલું જ બોલે જેટલી જરૂરિયાત છે. ગીતામાં ખાલી 700 શ્લોક બોલ્યા, અર્જુનને સમજાઈ ગયું, વાત હકેલી લીધી. પણ ત્યાં 8 દિવસની ભાગવત ન હોય. જ્યાં વાત સમજાઈ ગઈ એટલે વાણી વિરામ થઈ જવી જોઈએ. વાત સમજાઈ ગયા પછી શું કકવા ક્યાં કરવાનો હોય? એટલા માટે હરેક વ્યક્તિને લાગુ પડે છે. આપણે જ્યાં હદ કરતા વધારે આ સંસ્કૃત ભાષા આમાં જે લખાયેલી છે ને, એટલી વિજ્ઞાનમય ભાષા છે એ, કે જ્યાં અડધા અક્ષરની જરૂર છે ને ત્યાં અડધો અક્ષર જ વાપરે છે. ત્યાં 1.5 અક્ષર ન કરે. જ્યાં ટપકાની જરૂર છે ને, ટપકું કરીને મ સમજાઈ જાય છે તો ત્યાં મ ત્યાં ન લખે. એક એક અક્ષર એ જ બ્રહ્મ છે, તો અક્ષરનો એ બસાવ કરે છે. સમજાય છે? 3જા અધ્યાયના 3 શ્લોક છે. અન્નાદ ભવંતી ભૂતાની, અનથી અન્નાદ ભવંતી ભૂતાની, અન્નથી બધા જ ભૂતોની ઉત્પત્તિ થાય છે. અન્નાદ ભવંતી ભૂતાની પ્રજન ન્યાદન સંભવ, અન્નાદ ભવંતી પ્રજન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. આપણે ખાઈએ છીએ ને, આપણે આપણામાં યજ્ઞ હોમીએ છીએ. આમાંથી અન્ન ખાવાથી જ આપણામાં વિચારોનો ક્રાંતિ આવે છે. આપણે ખાતા બંધ થઈ જાય ને, આપણે કે ઉપવાસ કરીએ મજા આવી જાય. ઉપવાસ કરીએ ને, ખાવાનું ઓછું કરીએ એટલે વિચારનો જે ફોર્સ હોય ને એ ઓછો થઈ જાય. શાંતિ એની છે. અતિશય આપણે ખાધા કરી વિચારો ડાવાડોળ થાય. ભૂખ્યા રહીએ ને એટલે વિચારનો જે અફાટ પ્રવાહ હોય ને એ આમ ધીમો મળે પડવા. શાંતિ એની છે. ધીમે ધીમે કરતાં 15 દી મહિનો તમે હાવ ઓછું ખાવ એટલે વિચારનો સ્તર હાવ ઘટવા મળે. પણ શું થાય, પાછી સાથે નિર્બળતા આવે. પાછું જ્યારે શરૂ કરો એટલે બમણા વ્યક્તિ મંડે. એટલા માટે ઉપવાસ સારા છે, પણ જીવનમાં લયબદ્ધતા લાવો. તમે 2 રોટલી 5 રોટલી ખાવ છો તો 3 રોટલી ખાઓ, જેથી લઈને તમારે ભૂખ પાછી સહન ન કરવી પડે. ઉપવાસ સારી વસ્તુ છે, પણ જીવનની લયબદ્ધતા ઉત્તમ વસ્તુ છે. હદ કરતાં વધારે ન ખાઓ, અને જેટલી ભૂખ લાગી છે એની કરતાં હદ કરતાં ઓછું પણ ન ખાઓ. કૃષ્ણ શું કહે? યુક્તા આહાર, યુક્તા વિહાર, યુક્ત કર્મ શ્રેષ્ઠ છું. જેનો યુક્ત આહાર છે માત્રાપૂર્વકનો, જેનો યુક્ત વિહાર છે, કામ પૂરતું જ બહાર જવું, જ્યાં ત્યાં આટા ન મારવા, પછી સ્વયંના અભ્યાસમાં કાં તો ગ્રંથ વાંચવો, કાં તો ધ્યાન કરવું, કાં તો ઘર પરિવાર સાથે પરિવારોત્સવ ઉજવવો, પરિવારના મિત્ર બની જવું. યુક્ત વિહાર. તમે કારણ વગરના ઓટલે બેહો ને એટલે પછી આગળથી બધાય બાબલા જો બેઠા, એમ કિંમત ન રહે ને આપણી. રે આપણી કિંમત. કારણ કે તમે તમારી જ કિંમત નથી કરતા. હાવ તમે સવારમાં ઉઠીને ભાઈ નવરા થઈ જાવ છો, હાવ કાંઈ કામ જ નથી. આપણે હાવ નવરા, હાવ આપણું લક્ષ્ય જોઈને તો આપણા બાળકો શીખે છે. તો બાળકોને ભાળતાય તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, સાધના કરો તો બાળકમાં સંસ્કાર આવશે. બાળક પગે લાગશે કે મારા બાપા છે ભજનાનંદી જીવ સંસારમાં હોવા છતાંય સંત હતા, એ સાધના કરતા હતા. તો તમારા બાળકને સંસ્કાર આપવા નહીં પડે, હાથે હાથે મળશે આવવા.
તો યુક્ત આહાર, યુક્તા વિહાર, જરૂરિયાત પૂરતા જ બહાર જાઓ, રખડો નહીં. યુક્ત કર્મ, જેટલી જરૂરિયાત છે એટલું જ કર્મ કરો, હા બિલકુલ ઠાકી નહીં જાઓ. અને પછી ઠાકના બી કે ઠામુકું કામ જ કરતા બંધ થઈ જાવ, એમને યુક્ત મધ્યમમાં આવી જાય. અમુક તો શું હોય કે કંઈક 2-3 દિનો પછી કામ ઉજાગરો હોય ને તો એમ કે હાલો પેલા હુઈ લઈએ, તો કંઈક ઊંઘનો ટોક થોડો થાય હે, કે કાલે જાગરણ ઉજાગરો કરવાનો છે, હાલો એ કરે હુઈ લેવી. યુક્ત મધ્યમ, યુક્ત કર્મની શ્રેષ્ઠતા. સાધના આપણા જીવનને લયબદ્ધ કરે છે કે તમે ક્યાં હદ કરતાં વધારે સમય આપો છો, ક્યાં તમે હદ કરતાં વધારે તમારા શીતને વિકસિત કરો છો, પાછા ફરી જાઓ. ક્યાં તમારે જરૂરિયાત છે, તમારા કર્તવ્યની કર્તવ્ય પરાયણતા, ત્યાં તમે સમય આપો. આપણે શું હોય, આપણું કર્તવ્ય હોય ને ત્યાંથી આપણે ભાગવાનો પ્રયાસ કરીએ, ત્યાં આપણે અગ્રેસર ન થવી, તો આપણે યુક્ત કર્મ શ્રેષ્ઠતાવાળા નથી. તમારું કર્તવ્ય છે ને એ જ તમારી સાધના છે, એ જ તમારો ઈશ્વર છે. તમારું કર્તવ્ય એ જ તમને મહાન બનાવશે. યોગ કર્મસુ કૌશલમ, ગીતાનો સિદ્ધાંત. કારણ કે તમે કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. ક્ષિપ્રમ હિ માનુષ્ય લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. માણસ આ મનુષ્ય લોકમાં તક્ષણ જ કર્મથી સિદ્ધિને પ્રાપ્ત કરે છે. માણસ એક સેકન્ડ વારે તે કર્મ કર્યા વગર રહી શકતો નથી. જોવે છે તો કાંઈક ભાવ અહીંથી ગ્રહણ કરે છે, સાંભળે છે તો કાંઈક પોતાની ઈચ્છા થ્રુ કાંઈક ગ્રહણ કરે છે, શીતમાં એનો આકાર આપે છે, મનથી કર્મ કરે છે. અને મનમાં કર્મ વધી જાય, વિચારો વધી જાય એટલે ઊભો થઈને, ધારો કે બીડીનું વ્યસન થઈ ગયું હોય, પછી બીડીનું વ્યસન થોડાક દી બંધ કર્યું હોય, પણ એની સામે બીડી પીવાવાળો જે દી આમ મળે ને, ધુવાડો લઈ જાય ને, એટલે પછી એને રોકી ન શકાય. ભાળી જાય ને એટલે રોકી ન શકાય. વિચાર આવી રીતે કામ કરે. એટલે જેવું તમારે બનવું છે ને એવા વ્યક્તિઓના ટોળામાં કરી જાઓ, તમે હાથે હાથે એવા થઈ જાઓ. તમારે સંત, તમારા હૃદયને સંત હૃદય બનાવવું છે, તમારા હૃદયને ઈશ્વર સ્વરૂપ બનાવવું છે, તો ઈશ્વર સંબંધી જેટલા જેટલા વિચારવાળા માણસો છે ને એની ભેગા બેહવા મળો, તમને ઉત્તમ વિચાર સિવાય કંઈ મળશે જ નહીં. અને હાવ આમ દાંડ થઈ જવું હોય ને, હાવ બગડી જવું હોય ને, તો એવાય માણસો એવાના અલગ હોય થોડાક. એવા માણસોની વચ્ચે જાઓ ને તો હાથે હાથે તમને એવા બનાવી દે. બિચારા બહુ ભોળા હોય, એમાં તમારી સહાય કરે. એનું કર્મ ઈ છે. કેમ એટલા બધા દાંત પાય, રાત લાગુ પડી? લે હાલે હાલે બહુ કરીએ. ઓહો, ના ના, એ તો વાતનો આધાર છે ને, ભાષા ફરે તો. અને અટક ભલે હોય પણ સ્વભાવ એવો ન હોય તો. અને કદાચ આપણી અટક ગમે એટલી ઉત્તમ હોય પણ સ્વભાવથી હામડાંડ હોય તો હે, અટક કદાચ ગમે એટલે. આપણે પેલું દ્રષ્ટાંત છે ને કે એક બાઈ હતા ને, એના ઘરવાળાનું નામ ઠનઠનપાલ. વાણિયાની દીકરી પવણીને આવી, હવે ઘરવાળાનું નામ ઠનઠનપાલ, તો બધા મેળા મારે. જો ઠનઠનપાલની વહુ આવી, ઠનઠનપાલની વહુ આવી, બધા મેળા મારે. તે પછી એક દી એને ઘરે ફરિયાદ કરી, ભાઈ તમે આ નામ ફેરવી નાખો ને. એ કે પણ નામનું શું કામ છે, તારે મારું કામ છે ને. એ કે નહીં, તો આપણે છૂટાછેડા કરી નાખવા છે. એ પણ આવી વાતમાં કે આ મારથી સહન થતું જ નથી કે આ નામ ઠનઠનપાલ ઠનઠનપાલ. રીમાં બાઈ ભાગી ઠેલો કરીને, સમજે. સામેથી એક નનામી મળી, તે કે આ કોણ મરી ગયું? તે કે અમરભાઈ મરી ગયા. લે, કે અમરભાઈ મરી ગયા? કે ત્યાં સામેથી એક આગળ હાલતા ગયા ને બેન, ત્યાં એક ભિખારી બેઠો હતો, ભીખ માગતો હતો બેઠો બેઠો. કે હું ભાઈ તમારું નામ? તો કે મારું નામ ધનપાલ. લે, કે ધનપાલ તને કે ભીખ માગે? એ કે સમજે. ત્યાં ડોશી સાણા વીણીને આવતી હતી, કે માં તમારું નામ શું? કે લક્ષ્મી. કે લે, લક્ષ્મી કે સાણા વીણે? સમજે. એમ કરીને ઘરે પાછા વહી આવે કે ઠીક છે અમારે ઠનઠનપાલ. કે સમજે.
હવે મને દાંત આવ્યું. હા તો આપણે ક્યાં હતા કે હા, જેવા માણસોની વચ્ચે આપણે જઈએ એવો આપણું શીત આકાર ગ્રહણ કરવા મળે. ત્યાં હતા ને આપણે, એમાં દાંડ બોલાઈ ગયું. ના ભાઈ ના, તો વાતને સમજે છે બેઠા નકર તો અહીંયા વાતને સમજવાની છે ને. અક્ષર તો આધાર છે વાતને સમજવાનો. અક્ષર એટલા માટે જ બ્રહ્મ છે કે અક્ષરનો આધાર રહીને વાત સમજાઈ જાય છે આપણને. અહીંયાથી અક્ષર કે તમારા કાનમાં સીધો થોડો કે આમ આમ ઘડે ઘડાઈને પડે છે. હું મારા ભાવને મારા હૃદયમાંથી પ્રવાહિત કરું છું. કોના આધારે? અક્ષરના આધારે. અક્ષર તમારા કાનમાં ભટકાય છે, તમારા મગજ એને ગ્રહણ કરે છે, આકાર જોવે છે એનો કે બાપુ આ વાત કહેવા માગે છે, અને તમે મારો ભાવ તમે તમારા ભાવમાં સમજી જાઓ છો. અક્ષર તો વાતને સમજવાનો આધાર છે. અક્ષર એટલા માટે બ્રહ્મ છે. એટલે સંતો મહાપુરુષોના સંગમાં બેસવા મળો. જે જે વ્યક્તિ સાધના કરે છે એના સંગમાં બેસવા મળો. જે જે વ્યક્તિ સત્સંગ કરે છે એના સંગમાં જ બેસો. બીજાનો એકેયનો સંગ ન કરો. એટલે આપણો સ્વભાવ હાથે હાથે એવું ઘડાવા જ મળે. હા ઈજી વાત છે. જીવનનો સ્તર અહીંયા જ છે. આપણે સંભાળે કેટલી લેવાની છે ખબર? કલાકો 6-7 કલાક આપણે સૂઈએ છીએ. 1-2 કલાક આપણે ખાવા પીવામાં નાવા ધોવામાં જતી હોય. 7-8 કલાક આપણે ધંધે જતી હોય. 10 કલાક જતી હોય. 2 કલાક વધે ને, એ 2 કલાકમાં આપણે જે ગોટાળો કરી છે ને 2 કલાક જ સંભાળી લેવાની છે. એ 2 કલાકમાં કાં તો શાસ્ત્રોનો અધ્યયન કરવું, શાસ્ત્રો ન મળે તો સારા શાસ્ત્રો સંતોનું અધ્યયન કરવું, આજુબાજુના સમાજને વાસવો સમજવો, એકાંત આપવું જીવનને, પોતાના વિચારોને વાસવા. આ 2 કલાક 3 કલાકનો ગાળો એટલો જ સંભાળી લેવાનો છે આપણે. કેવા આપણે ગુલામ થઈ ગયા. નવરા બેઠા નથી, ફોન કાઢીને આમ ઘૂમડવાનું શરૂ કર્યું નથી આપણે. સારી વસ્તુ છે પણ તમે તમારા લક્ષ્યથી વિપરીતમાં જાઓ, તમને પ્લેઝર મળે છે એમાંથી. તમારા શીતની વૃત્તિ જે ઘડાઈ ગઈ છે એમાં કટકો પાડે છે. મને વાંધો અહીંયા છે, ફોન નડતરરૂપ નથી. જે તમે નવા પ્લેઝરો તમારા મગજમાં પડે છે, મગજમાંથી કેમિકલ રિએક્શન આપે છે, તમને એનું ફોર્મ ઘડાય છે. પછી એવી ભાવનાઓ જાગે છે તમારી શીત જે તમે સાધનામાં બાંધ્યું, ધ્યાનમાં એકાગ્ર કર્યું, એના કટકા પાછું વિકસિત કરી નાખે. બધાયનો અનુભવ હોય. કદાચ તમે હાથમાં ફોન લીધો અને ફેસબુક ખોલી, ફેસબુકનું દેશી નામ શું ખબર? પારકી પંચાયત. ફેસબુક એટલે બીજું કાંઈ જ નહીં, પારકી પંચાયત. આજ મેં મારી પોસ્ટ કરી હોય ને કાંઈ પણ ફોટો કે કાંઈ પણ વિડીયો, એટલે મારા સર્કલમાં જેટલા હારા આમ ઊંચા નીચા હોય ને એનું જે મૂડ હોય ને તડા ઓફ મળે થવા. એટલે આજ બાપુને તો એટલા બધા માણસોએ સાંભળ્યું લાગે છે. પોસ્ટ આપણે કરીએ ને કાંઈ પણ, કાં તો આપણે કાંઈ પણ અત્યારે ને કંઈ પણ હોટલમાં ખાવા ગયા હોય તરત આમ ફોટો પાડીને પોસ્ટ કરે. જે ન લઈ ગયા હોય ને, જે મિત્રો ન આવ્યા હોય ને એને એમ થાય, ધારો કે પાંચ મિત્રો ગયા છે હોટલમાં અને ફોટો કરીને પોસ્ટ મૂકી ફેસબુકમાં, પછી ઓલો બીજા મિત્રો થોડા ઘણા મિત્રો તો હોય ક્યારેક મળતા હોય, એટલે એવું વિચારે મને કેમ નહીં કીધું હોય, મને કેમ નહીં કીધું હોય. પછી વિચારે આ 5માં આવડો એક છે ને એને મારો વિરોધ છે એટલે જ એને નહીં કીધું હોય, એણે આ બધાને ના પાડી છે. શું છે? પારકી પંચાયત. કાંઈ કારણ વગરનું ઘરે બેઠા મગજને ખરાબ કરવાનું સાધન. ફોમો નામનો રોગ થાય મગજમાં, મગજને ડિસઓર્ડર કરે. સતત આપણા મગજને ઘડીક એક્ટિવેટ કરે, ઘડીક ડીએક્ટિવેટ કરે, ઘડીક આમ અપ કરે, ઘડીક ડાઉન કરે. કોકની પોસ્ટ જોઈને ઘડીક મારખાઈ જાય, ઘડીકમાં આપણું મૂડ ઓફ થઈ જાય. એટલા માટે ખરાબ. તમારા શીતના કટકા કરે છે. સાધન સારું છે, ઉપયોગી છે, પણ ઉપયોગ કરતા આવડે તો આપણને ઉપભોગ કરી નાખીએ છીએ, એમાં ભોગવાઈ જઈએ છીએ. બધાયનો અનુભવ હશે. તમે ફેસબુક ખોલીને બે કલાક કેમ વજાય ખબર ન પડે, પછી ખબર લે હાલ કલાક 1.5 કલાક થઈ ગઈ. ધ્યાનમાં બેવાનું 15 મિનિટ થયો ને 3 વાર તો માઇક ખોલીને જોવું પડે 15 મિનિટ થઈ કે નહીં. કારણ કે ત્યાં તમે શું કરો છો? તમે તમારા શીતને એકાગ્ર કરી રહ્યા છો. ત્યાં મનને બળ પડે, ત્યાં મનને બળ પડે છે કે ત્યાં તમે તમારા વિખેરાઈ ગયેલી વૃત્તિને એકાગ્ર કરો છો.
અને ઓલામાં તો શું કરવાનું, મોકળું જ મૂકવાનું છે, અને મનને તો એ જ જોતું છે. મનનો સહજ સ્વભાવ છે વેપાર કરવો. મનનો સહજ સ્વભાવ વેપાર કરવાનો છે. વિચારોનો વેપાર કરે, વૃત્તિઓનો વેપાર કરે, દ્રશ્યોનો વેપાર કરે, અક્ષરોનો વેપાર કરે. એને જોતું હતું એ તમે આપી દીધું. એ તમારી 15 મિનિટ જે તમે રોટલી કરતા કરવા રસોઈ બની ગયા, પછી તમે નવરા પડ્યા છો, તમારા ઘડે કે હીરા ખૂટી ગયા છે, કે તમે ઘડીક બહાર કે જે પણ કાંઈ લંચ પડ્યો છે, એ 15 મિનિટ 20 મિનિટ જે પણ કાંઈ છે ત્યારે તમે ધ્યાન કરવાના એકલા બેસીને તમારા વિચારને જુઓ, તમારા આખા દિવસના કન્સેપ્ટનો સરવાળો કાઢો. આપણા જીવનને ઘડતર કરનારી આવડી આ 2 કલાક જ છે કે જે તમારો ખાલી સમય છે ને એને તમે વેસ્ટમાં વાપરો છો. સંતો મહાપુરુષે આ 2-3 કલાકને સંભાળી લીધી. એક એક ક્ષણ ભેગી થવા મળે તો કઈ વાર ન લાગે ને. સંતો મહાપુરુષો શું કરે, સવાર અને સાંજ ધ્યાનમાં કે ભજનમાં પોતાના જેવી પદ્ધતિમાં પ્રવેશ જાય ને, ધ્યાનમાં કે પદ્ધતિમાં આખા જગતને ડિલીટ મારી દે. જેટલી ઘણી ધ્યાનમાં જાય ને, જગતમાં હું રહ્યો, મેં મારું કર્તવ્ય બજાવ્યું. કર્તવ્ય પરાયણતામાં તમે પૂરેપૂરા નિષ્ઠાવાન બનશો ને એટલે તો જ તમારો ધ્યાનમાં પ્રવેશ થશે. 100% વાત. અહીંયા તમારે હાહુહારા ભૂખ્યા છે ને તમારે ગાય ગાય એને જેમ તેમ રસોઈ કરીને ખવડાવીને તમારે માળા કરવી છે, માળા કોઈ દિવસ ઉગે જ નહીં. સીધી જ વાત. અથવા તો તમે તમારા દીકરાની સાથે પિતાશ્રીએ ગાળું દીધી છે, વળકું કર્યું છે, ક્રોધ કર્યો છે, શીતનો કટકો કરીને આવ્યા, સામેના શીતને તમે દુઃખી કર્યું છે, અને પછી તમારે ધ્યાન કરવું છે, પ્રવેશ ન થાય. કારણ કે સમષ્ટિનું મન તમારા મન સાથે જોડાયેલું છે. તમે કોઈ પણ એક પણ કર્મ વડે વ્યવસ્થિત ન થયા એટલે ધ્યાનમાં પ્રવેશ ન થાય. સંતો મહાપુરુષો એટલા માટે શું કરે કે જે જગ્યાએ જીવે છે ને ત્યાં પોતાના હરેક કર્મને કર્તવ્યતાપૂર્વક, કર્તવ્યની નિષ્ઠાથી કરે. એટલે કર્મ એને બાંધે નહીં. આ મારું કર્તવ્ય છે, આ મારે કરવું જોઈએ, બસ એટલું, બસ આસક્તિ નહીં. પછી ધ્યાનમાં પ્રવેશ કરવા જાય ને તો ધ્યાનમાં નિરાતે પ્રવેશ થાય. હા, ઇઝી સિમ્પલ વાત છે. મગજ આવી રીતે જ કામ કરે છે. એટલે કર્તવ્યમાં પૂરા નિષ્ઠાવાન બનો તો કાંઈ વાર નહીં લાગે. પકડીક લંચ પાડ્યું. સત ગુરુદેવ. ત્યાં નવો એકાદો વિચાર આવી જાય તો